ઘનઘોર જરે ચહુર મારો મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે. વેલકમ ટુ ધ નેક્સ્ટ એપિસોડ ઓફ બાતચીત. અને આ આપણા નવરાત્રી એડિશનમાં વી હેવ અનધર કપલ ઓફ અમેઝિંગ સિંગર્સ જે લોકોએ વર્ષોથી એક જોનર ઓફ મ્યુઝિકને ગુજરાતમાં ડિફાઇન કર્યું છે. તો યસ, વી હેવ કરણભાઈ એન્ડ જૈનમભાઈ ફ્રોમ ધ મેઘધનુષ. થેન્ક યુ. કેમ છો? યસ, વી આર બ્લેસ્ડ ટુ હેવ યુ યાર. ઇટ્સ અ પ્લેઝર. થેન્ક યુ ફોર હેવિંગ અસ. કારણ કે તમારું કામ જોયેલું છે અને અમને બહુ ગમે છે, કારણ કે બહુ મિનિંગફુલ વાતો હોય છે. સો અહીંયા આજે આઈ એમ શ્યોર બહુ જ મજા આવશે. સારું બધું ડિસ્કશન થશે, સારી બધી વાતો લોકો સુધી પહોંચાડી શકશો. સો આ અમારું એક મ્યુઝિશિયન્સ માટે એક એડિશન અમે લોકોએ કર્યું છે. તો આપણે શરૂઆતથી શરૂ કરીએ તો મેઘધનુષ આ નામ પહેલાં તો ક્યાંથી આવ્યું? સો લઈ જાય છે 2009 નવેમ્બર ના લાસ્ટ વીક, 25 થી 30 નવેમ્બરની વચ્ચે જ્યારે બેન્ડ બન્યું. તો એક નેશનલ લેવલ રોક બેન્ડની કોમ્પિટિશન હતી, જેના માટે અમે લોકો પ્રિપેર કરી રહ્યા હતા. એક અઠવાડિયા જેવું મળ્યા અને અમે 3-4 ગીતો બનાવ્યા. પણ પછી વિચાર્યું કે આપણે નામ તો લખાવવું પડશે ફોર્મમાં, તો નામ શું લખશું? એક આઈડિયા અમારા બધાના મગજમાં હતો કે કોઈ એક જોનર સ્પેસિફિક બાઉન્ડ નામ હોય તો એવું કંઈ નથી કરવું. એવું કંઈક નામ રાખીએ જેનાથી અમે બધું જ કરી શકીએ, જેમની ઈચ્છા થાય એવું. તો મેઘધનુષ એટલા માટે કે બધા રંગો છે, 7 રંગો છે, તો એ 7 રંગ પ્રમાણે અલગ અલગ રંગનું મ્યુઝિક અમે આપી શકીએ, એટલા માટે મેઘધનુષ. એટલે સડનલી કેવું થયું કે કોઈક વિચાર્યું કે અશ્વમેઘ, પછી 1-2 મિનિટ બધા વિચારતા હતા, અગેન કોઈ બોલ્યું મેઘધનુષ, 2 મિનિટનો એના પહેલા તો ઇન્દ્રધનુષ. હા, ઇન્દ્રધનુષ. એટલે એ બધું ચાલતું હતું અને કોઈ સડનલી બોલ્યું મેઘધનુષ, 2 મિનિટનો સાયલેન્સ, ઓકે ડન, લેટ્સ ગો. આવી રીતે બોલ્યું. I guess it took only 10 minutes, hardly 10 minutes to figure out the name. એટલે અને મેઘધનુષ બધાને એક સાથે ક્લિક થઈ ગયું, કારણ કે એસ કરન સેડ કે 7 સુર, 7 રંગો અલગ અલગ મૂડ રિપ્રેઝન્ટ કરે. અને અમારે એ જ કરવું હતું બેસિકલી. અમારે દરેક પ્રકારનું જોનર હોય, દરેક જોનર્સને અમારે એક્સપ્લોર કરવા હતા. તો ત્યાંથી મેઘધનુષ બન્યું. અને આ લોકો કેવી રીતે મળ્યા જેમને મેઘધનુષ બનાવ્યું? તમારી સ્ટોરી શું છે? એટલે બેઝિકલી હું અને જીગર ઓળખતા હતા અમે પહેલા. અને જીગર, ટુ બી સ્પેસિફિક, જીગરદાન ગઢવી. યસ. સો અમે બહુ જૂના મિત્રો, 2005-6 ના મિત્રો, એ ટાઈમથી ઓળખતા હતા. અને એમ જ કોઈક વાર એ આ બાજુ આવ્યો હોય મારા ઘર પાસે, તમે લોકો બેસે મ્યુઝિક કરીને એવું. તો એ અમારું એક કન્વર્ઝેશન હતું કે અમે મ્યુઝિકલી બધા બેસતા અને થોડું મ્યુઝિક બનાવતા રહેતા જોડે. અને બીજો એક મિત્ર હતો કૌશિક કરીને, જે મેઘધનુષનો ફર્સ્ટ ડ્રમર હતો. અને એ કોઈક શોમાં ગયો હતો અને જ્યારે બેન્ડ બનાવવાની વાત આવી ત્યારે અમે વિચાર્યું કે બેઝ ગિટાર જોઈશે, ચલો ગિટાર હું વગાડીશ, જીગર ગાશે, એ ડ્રમ્સ વગાડશે, તો બેઝ ગિટાર ને એવું જોઈશે. તો એ કોઈક શોમાં ગયો હતો ને એના રેફરન્સથી કોઈ કીબોર્ડ પ્લેયરને પૂછ્યું કે અમને બેઝ ગિટાર જોઈએ છે આવી રીતે બેન્ડ માટે. તો એને કહ્યું હા નંબર આપું લે ને, એક છોકરાનો કે છે, સારો ડાયો છોકરો છે. પછી બીજા દિવસે ભાઈને કોલ કર્યો, તો એને કહ્યું કે અમે લોકો આવી રીતે રોક બેન્ડ બનાવીએ છીએ. એટલે ટીનેજ છોકરાઓ શું કે એકબીજા આવી રીતે બેન્ડ બનાવીએ છીએ, આવી રીતે મ્યુઝિક કરવાનું છે. તો એને ઓલરેડી બેન્ડનો થોડોક એક્સપિરિયન્સ ખરાબ થઈ ગયો હતો પહેલા. એટલે ભાઈએ 2-3 દિવસ અમને થોડી ગોળી આપી કે આવું છું કરીને ટાળ્યું એને. પણ ફાઇનલી એક દિવસ આવ્યો કે ભાઈ એને કહ્યું ચલો આવું છું 1 કલાક માટે કહીને એ લોકો અઠવાડિયાથી પાછળ પડ્યા હતા. અને એકચ્યુઅલી મારી ઈચ્છા હતી નહીં જોડાવાની બેન્ડ સાથે, કારણ કે એની પહેલા એઝ હી સેડ કે એક મેટલ બેન્ડ જોડે મેં પરફોર્મ કર્યું હતું લાઈફમાં પહેલી વખત. અને ના એ મ્યુઝિક મને સમજાતું હતું એ વખતે, કે ના મને એ જોનર સમજાતું હતું એ વખતે. એટલે એના લિરિક્સ હોય કે કશું પણ, આઈ મીન મને કંઈ જ ખબર નથી પડી રહી. અને એ વખતે મારો એ જે 1.5 કલાક 2 કલાકનો ટાઈમ હતો ને, એ સ્ટેજ ઉપર એવો હતો ને કે બસ આ ક્યારે પતે ને હું ક્યારે જઉં. તો એટલા માટે બહુ જ
રેઝિસ્ટ કરી રહ્યો હતો કે મારે નથી Rock. કરવું એમ. જોઈએ જ એટલે હું નહીં અવોઇડ કરવું એન્ડ ઓનેસ્ટલી એક વખત અઠવાડિયા પછી પાછળ પડ્યા ને ત્યારે પણ એક કલાક પહેલા માટે આવ્યો. પહેલા તો મેં એવી રીતે જ કીધું કે હા હું આવી જાઉં છું, જોઈ લઉં છું, એકાદ કલાક આપણે જોઈએ એન્ડ બધું બરાબર લાગ્યું તો રહીશ. કારણ કે હું તો એ રીતે અંદરથી ડિસાઈડ કરીને ગયો હતો કે મારે નથી જવું. પ્લસ આ લોકો જ્યારે મને લેવા આવ્યા હતા, એ અને કૌશિક, કરણ અને કૌશિક, ત્યારે તો કરણ યુઝ ટુ હેવ દેટ ગોલ્ડન કલરની સ્ટ્રીક્સ વાળમાં. હમ. તો એમને જોઈને અગેન પાછું એવું થયું કે આ છે ને આ યુઝ ત્યાં લઈ જશે. તો પણ હવે હિંમત કરી હતી ત્યાં સુધી જવાની, તો હું ગયો. પણ મારી ધારણા વિરુદ્ધ એકદમ. એ લોકોએ જ્યારે એમની એક ટ્યુન એ લોકોએ જે ક્રિએટ કરી હતી, જે સોંગનું નામ હતું જાગજા, જાગજા. એ એમને મને સંભળાવી કે આવા ટાઈપના ગીતો આપણે બનાવવા છે કે બનાવીએ છીએ. અને ઓનેસ્ટલી એ એક ટ્યુન એટલી બધી અડી ગઈ મને કે હું 1 કલાકનું કહીને ગયો હતો આ લોકોને, અને આઈ ગેસ હું 7-8 કલાક સુધી ત્યાં હતો. એટલે હા, બપોરે 1-2 વાગે મળ્યા હતા. વી એન્ડેડ અપ મેકિંગ ધ એન્ટાયર સોંગ એ દિવસ. એટલે હું જઈને મને કૌશિક, અમે 3 બેઠા હતા. જીગર કોલેજ પતાવીને સાંજે 6 વાગે આવ્યો, 6:30 સુધી. ત્યાં સુધી અને 8-9 વાગ્યા સુધી ઓલમોસ્ટ સોંગ અમે બનાવી દીધું હતું. તો હી વોઝ અટેચ્ડ ઓન ધ ફર્સ્ટ ગો કે ઓકે ચલ કંઈક સંભળાઈએ. એન્ડ દેન એને બેઝિકલી એવું હતું કે એક પેલી ધારણા હતી કે ઓકે મેટલ મ્યુઝિક મારે નથી કરવું. વોઝ નોટ કમ્ફર્ટેબલ દેટ ટાઈમ. પણ જ્યારે અમે લોકો જોડે બેઠા ત્યારે અમારું એક અલગ હિન્દી રોક અને એ ટાઈપનું એક ફ્યુઝનનું માહોલ હતો. અને પછી એ ગમ્યો એને, અને પછી બધું એકદમ સાથે જ બધું અલાઇન થઈ ગયું ને એવું થયું કે હા ભાઈ મ્યુઝિક કરવું છે, ઓરિજિનલ મ્યુઝિક કરવું છે. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ પર્પઝ. તો આ કરીએ. સમથિંગ વોટ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડુ, કંઈક બનાવવું, નવા સોંગ્સ બનાવવા, અને આ લોકો એ જ કરી રહ્યા હતા. તો ત્યાંથી પછી જોડાયા, એન્ડ દેન પછી બીજા બધા બેન્ડ મેમ્બર્સ જોડાયા, કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યો, કોમ્પિટિશનમાં ટોપ 7 Top માં 7 માં આવ્યા આવ્યા. આઉટ ઓફ 42 બેન્ડ્સ અક્રોસ ઇન્ડિયા. અક્રોસ ઇન્ડિયા. કોલકાતાથી, દિલ્હીથી, બહુ બધી જગ્યાથી બેન્ડ્સ આવ્યા હતા. પણ સમવોટ ખબર નહીં, એ ડ્રાઇવિંગ ફોર્સ હતો કે અમે 4 ગીતો બનાવ્યા હતા સારા એવા, અને ગમ્યા, અને વી ગોટ સિલેક્ટેડ. તો એ ખાલી એક કહેવાય ને કે એક નિમિત્ત બન્યું કે ભાઈ અમે આગળ આ જર્ની કન્ટિન્યુ કરીએ છીએ. અને આટલા બધા ટાઈમ સુધી આ બોન્ડને સાચવવો, પ્લસ અમુક લોકો આવે, અમુક લોકોની પ્રાયોરિટીઝ બદલાય ને એ લોકો જાય બી ખરા, બિલકુલ બિલકુલ. પણ એવા ટાઈમે આ કોરને ઇન્ટેક્ટ રાખવું અને કન્ટિન્યુઅસ કામ કરતા રહેવું, એ કેવું રહ્યું છે તમારા માટે? એકદમ કહેવાય ને કે બાઉન્સી રાઇડ જેવું. સો અમે એક વસ્તુને ડેફિનેટલી માનીએ છીએ આ ટાઈમ પછી, આફ્ટર 16 years, અમારા બેનું એક મત છે કે વી આર વેરી બ્લેસ્ડ ઇન અ વે. મેઘધનુષ એન્ટિટી ઇઝ વેરી બ્લેસ્ડ ઇન અ વે કે ઘણા બધા લોકો આવ્યા ગયા, પોતાની લાઈફ ને પોતાના રસ્તાઓ, જરૂરી નથી કે બધા વિચાર્યું એ પ્રમાણે જ થાય. તો બધા પોતપોતાના રસ્તે સારું જ કરી રહ્યા છે. અને અત્યારે અમે જે જગ્યા પર છીએ એ કદાચ જો એ બધું ના થયું હોત તો કદાચ ના હોત. તો સમવોટ અમે એવું માનીએ છીએ કે એ જરૂરી હતું, અને એના કારણે અમે અત્યારે જે કેપેસિટીની જે સ્કિલ્સ પર અમે કામ કર્યું છે, એ જો કદાચ એ ના થયું હોત તો કદાચ એ સ્કિલ્સ પર કામ અમે ના કર્યું હોત. અને અત્યારે આટલી સ્કિલ્સ અમારી ડેવલપ જે છે, જે વિચારીએ છીએ કે અમે કે આવું ચલો આવું કમ્પોઝ કર્યું છે તો વી કેન મેક અ સોંગ ઇન 15 minutes. તો એ થઈ રહ્યું છે કારણ કે આટલા સમયથી એ ચેલેન્જીસ, એ પડકારો આવ્યા છે કે ભાઈ ઓકે હવે ઊભું કરવાનું છે, નવું કરવાનું છે, અને હવે ટાઈમ આવી ગયો છે. કારણ કે લોકો માટે તો બહુ ઇઝી હોય ને કે બેન્ડમાંથી 1 કે 2 મેમ્બર જાય તો હા ચલો હવે તો શું થયું છે એવું. અને મેઘધનુષ જોડે તો અવારનવાર થયું છે. બહુ જ વખત થયો છે. I guess કદાચ એવું હશે કે નાના મોટા થઈને કદાચ 15-17 ચેન્જીસ થયા છે આખી લાઇનઅપમાં. અને બધા જોડે મતભેદ થાય એવું જરૂરી નથી. અમુક લોકોને ફેમિલી રિસ્પોન્સિબિલિટી હોય, અમુક લોકોને પોતાના અલગ પ્લાન્સ હોય. તો વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ વિથ ઘણા બધા મેમ્બર્સ અત્યારે. પણ એ સાથે બેન્ડને તો ચલાવવાનું જ છે ને. તો ભલે એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ કે એક માણસ છોડીને જાય છે, પણ એ એનર્જી લઈને જાય છે, પણ એ સાથે બેન્ડનું તો જોવાનું જ છે. તો એ બધા પડકારો અમને અત્યારે જે છીએ એ બનાવ્યા છે. ટુ આન્સર યોર ક્વેશ્ચન, એક જો અગર ગોલ હોય ને, ટીમ વર્કમાં ઓલવેઝ એવું હોય કે જો તમારો ગોલ એક છે ને, તો પર્સનલ ઈગો ક્યાં તો પર્સનલ પ્રાયોરિટીઝ પોતાની કે પોતાનું ચલાવવું એ બધું મેટર નથી કરતું હતું. અમે પણ વી ઓલ્સો હેવ હેડ
આર ફાઇટ્સ યા બહુ જ બધી વખત ક્રિએટિવ Frequent. ડિફરન્સીસ હોય હા. અને વિચ ઇઝ વેરી નોર્મલ ટુ અસ કારણ કે અમે લોકો એટ ધી એન્ડ ઓફ ધ ડે થિંક ધ બેસ્ટ ફોર ધ બેન્ડ. Yes. હવે જરૂરી નથી કે બે સેમ વિચારવાવાળા માણસો જ હોય, અમે અલગ વિચારીએ છીએ એટલા માટે જ કદાચ વધારે સારી રીતે આગળ જઈ ટેક ઇટ ધેટ વે. અમારા બંનેનો મે બી કદાચ પહેલેથી એક જ ગોલ રહ્યો છે કે મેઘ ધનુષ માટે જ કામ કરવું અને એને જ અપલિફ્ટ કરવું. સો બંને અલગ અલગ રીત હોઈ શકે પણ પોઈન્ટ એક જ છે. પ્રોડક્ટ બેસ્ટ મે નીકળી બી કદાચ એટલા માટે જ અમે લોકો આટલા 16 વર્ષો વર્ષના સંગાત પછી એ હવે એવી એ મસલ ગ્રો થઈ ગયો છે કે જ્યારે અમે સમજી શકીએ કે એ શું કહેવા માંગે છે, એનો શું મોટિવ છે આના પાછળ, અને હું શું કહેવા માંગુ છું અને એ સમજી શકે. તો એ એક રિસ્પેક્ટની ભાવના પણ આવી ગઈ. ઓકે, બંને ખોટા નથી, પણ બંનેનો એક વિચારવાનો રીત છે જે અમુક વાર આ સાચી હશે તો અમુક વાર એવી રીતે ચાલે. અને જ્યારે ત્યાં ક્રિએટિવ લોકો સાથે મળે ત્યારે એ ડિફરન્સીસ બી આવે જ ક્રિએટિવ ડિફરન્સીસ આવે. અને એક પોઈન્ટ પછી જ્યારે તમે આટલા વર્ષોથી એક વસ્તુ કરતા હો ને ત્યારે તમને એવું ફીલ થાય કે મને વધારે એક્સપિરિયન્સ છે, કે મને એવું છે કે હું કંઈક વિચારીને જ કહું છું, અને સેમ બીજા માણસને બી થાય. ત્યારે તમે કઈ રીતે ડીલ કરો એકબીજા જોડે કે બધા સાથે મળીને? અમે લોકો એકચ્યુઅલી છે ને એવું કંઈ બી થાય ને ત્યારે કોઈ અત્યાર સુધી તો એવું બન્યું છે કે વન ઓફ અસ જસ્ટ ગિવ્સ અપ કે ફાઇન લેટ ઇટ બી. કારણ કે કદાચ મેં કીધું એ પ્રમાણે કે રીત ભલે અલગ અલગ છે પણ સમહાઉ વી બોથ વોન્ટ ટુ વર્ક ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ બેન્ડ, રાઈટ? તો એટલા માટે બહુ જ બધું એવું થાય. અને ઘણી વખત એવું થતું બી હોય કે યાર હું કહું છું એ બરાબર છે, હું કંઈ વિચારીને કહું છું, એને પણ એવું થતું હોય. બટ એ વખતે જ જે વાત કરીને કે એક સેલ્ફ રિસ્પેક્ટ ને બાજુ પર મૂકી અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કામ અમે લોકો લેતા હોઈએ છીએ ઓલવેઝ. અને ઇનફેક્ટ એમાં અમને હેલ્પ કરે છે અમારું આખું બેન્ડ ઇન ધેટ સેન્સ. હા, એટલે જેમ કે અત્યારે ઉજ્જવલ છે, ઉજ્જવલ ઇઝ ધ લેટેસ્ટ એડિશન ઇન ધ બેન્ડ. હી જોઇન્ડ ઇન 2021. ઓકે. તો અને પ્રિયેશ ને બધા છે, તો દે ફીલ કે ઓકે કરણભાઈ અને જૈનભાઈ હેઝ બીન સિન્સ ધ બિગિનિંગ, બટ વી હેવ નેવર લેટ ધેમ ફીલ કે ભાઈ ઓકે એમને કંઈક પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ છે કઈ વસ્તુ ડિઝાઇન કરતા ટાઈમે, કે કઈ એનો ડ્રમ સોલો હોય કે કઈ પાર્ટ ડિઝાઇન કરતા ટાઈમે. તો વી હેવ ઓલવેઝ મેડ ઇટ મોર લાઈક બધા પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે. અને પછી બી ગીવ ઇટ અ ડિસ્કશન કે એવું કંઈ લાગે કે ઓકે મારું આ વિચારું છે કે મારું આ વિચારવું છે, એ અમે ચર્ચા કરીએ. અને ઇન્ડિવિજ્યુઅલ વોટ્સ પણ હોય કે ઓકે તને શું લાગે છે, તને શું લાગે છે, એન્ડ એ પ્રોસેસ એ રીતે હવે આગળ વધે. then majority જે સાઈડ હોય then we all accept that way હા. કે અચ્છા તો આવી રીતે થશે. બધાને આ વધારે અનુકૂળ આવી રહ્યું છે તો આપણે એ ટ્રાય કરીએ. સો ધેટ્સ હાઉ ઇટ ગોઝ. અને તમે જ્યારે ચાલુ કર્યું ત્યારે આઈ ગેસ યુ આર ધ ફર્સ્ટ વન જેને ફ્યુઝન અને જે આપણા ગુજરાતી ગીતો છે એનું રોક જોડે ફ્યુઝન કર્યું હતું. તો એ થોટ કેવો હતો? એ થોટ કઈથી આવ્યો હતો? ક્રેડિટ ગોઝ ટુ રાહુલ સર ફ્રોમ ઇન્ડિયન ઓશન. ઓકે. There was a show. that is also અગર હું હા, એની પણ પહેલા જાઉં we used to do તો જસ્ટ બીકોઝ અમે લોકો બધા ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ છીએ, રાઈટ? અમે લોકો પણ આ જ બધું લિટરેચર ને બધું ભણેલા છીએ અને ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છીએ રૂટ્સથી પહેલેથી. તો બહુ જ બધા આવા મહાન પોએટ્સને સાંભળ્યા હોય, વાંચ્યા હોય, તો અમે લોકો એમ જ ફન મસ્તીમાં જ્યારે અમે લોકો ઇનિશિયલી જ્યારે નવો બેન્ડ બન્યું હતું ને અમે લોકો જેમ કરીએ આ બધા ફોક સોંગ્સ ને અમારી સ્ટાઇલમાં. અમારે ક્યાં પરફોર્મ કરવા છે આ બધા સોંગ, અમે તો આપણે આપણા માટે કરીએ. સો વી સ્ટાર્ટેડ ડુઈંગ ધેટ અને બહુ જ ટાઈમથી કરતા હતા. લાઈક હું તમને કહું તો 10-11 થી જ અમે લોકોએ આ ચાલુ કરી દીધું હતું 2011 માં. 10-11 થી જ આપણે બટ ક્યાંય એકચ્યુઅલી પરફોર્મ નહીં કર્યું હોય આવું ફોક ને બધું. હિંમત કરીને કદાચ 1-2 સોંગ્સ ક્યાંક કોઈ જગ્યાએ પરફોર્મ કર્યા હશે ને એનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો. એન્ડ ધેન લેટર ઓન એઝ કરણ સેડ કે અમે શોમાં લાઈક રાહુલ રામ સર સાથે એક શોમાં હતા, નેશનલ ટીવી પર એ શો હતો. અને અમે 3 જગ્યાએ એમની સાથે શોઝ કર્યા હતા, ગુરગાંવ, મુંબઈ અને દિલ્હી. 3 જગ્યાએ શોમાં ઓબ્વિયસલી મળીએ છીએ, સાથે ગીત બનાવ્યું છે, આટલી બધી વાતો કરીએ છીએ, તો કે કુછ સુનાવો અપના. તો પછી અમે ગુજરાતી ફોક થોડું એ વખતે બધું કરતા હતા, તો વી પરફોર્મ. એન્ડ દેન આફ્ટર એટલે આખું એન્ટર કહેવાય ને કે 2-3 મીટિંગ પરફોર્મન્સીસ એ બધું પછી અમે એમ જ બેઠા था, ही सजेस्टेड अस कि भाई तुम लोग ये जो कर रहे हो गुजराती फोक को लेके, ये कोई नहीं कर रहा है. तुम लोग अगर चालू करो तो इसका रिस्पॉन्स आप लिख के ले लो कि लोग बहुत पसंद करेंगे.
तो मैं बोलता हूँ आप इसका वीडियो बनाओ, ऑडियो रिकॉर्ड करो और रिलीज करो. સો ફોક રંગ અમે એમ વગાડતા જ હતા, પણ રાહુલ રામ સર સજેસ્ટેડ કે ભાઈ આ કરો અને એક્ઝિક્યુટ કરો. એન્ડ દેન ઓન ધ સેકન્ડ યર 16માં અમે લોકો જોડે હતા એ શોમાં, અને 17માં અમે પ્રોડક્શન કર્યું, 18માં રિલીઝ કર્યું. એકચ્યુઅલી એમને કીધું ત્યારે સીડ રોપાયું. હા, એન્ડ દેન રાઇઝિંગ સ્ટારમાં વી પરફોર્મ મોર બની સંગાટ કરે અને કસુંબીનો રંગ. હા, રાઇઝિંગ સ્ટાર કરીને એક શો આવતો હતો કલર્સ ટીવી પર. યસ. સો એ વખતે શંકર મહાદેવન, દિલજીત દોસાંજ બધા જ્યુરીઝ, અને શંકર સર ને બધાએ જ એ વખતે પણ એવું કીધું, સેમ વસ્તુ જે રાહુલ સરે કીધી હતી એ વખતે. તો ત્યાંથી એક થોડું વધારે હિંમત મળી કે યાર હવે આ લેજેન્ડ લોકો આવું કંઈક કહી રહ્યા છે તો કંઈક તો વ્યવસ્થિત એક સ્પેશિયલ કરી રહ્યા છે આપણે એમ. અને દેન વી કેમ બેક ફ્રોમ દેટ શો. અમે રેકોર્ડિંગ કર્યું, ફંડ રેઝિંગ કેમ્પેન કર્યું, વિડીયોઝ બનાવ્યા, એન્ડ ફોક રંગ ઇઝ ફ્યુઝનનો આઈડિયા. એટલે ફ્યુઝન જે કહીએ છીએ કે રોક બેઝિકલી મેઘધનુષ ઇટસેલ્ફ અમારો સાઉન્ડ જ ગિટાર અને ડ્રમ્સ બેઝ છે. એટલે ઇટસેલ્ફ અમારો એક્સપ્રેશન રોક એક્સપ્રેશન જ છે, નિયર ટુ પોપ રોક ઓર સોફ્ટ રોક ઓર રોક, જે પણ કહી શકીએ. તો એ ત્રણેય જોનર અમારા બાય ઇટસેલ્ફ ડિફોલ્ટ જોનર છે. તો કંઈ પણ અમે કરીએ છીએ વિધિન ધ બેન્ડ તો એ નેચરલી રોક જોનર જોડે ફ્યુઝ થઈ જ જાય. સારી વાત એ છે કે અમે લોકો, જેમ જૈનમે કહ્યું કે ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા હતા, ઉમાશંકર જોશી, નરસિંહ મહેતા બધાના સ્કૂલમાં ગાતા હતા, પદોને કરતા હતા. તો એ બધું અહીંયા કામ આવે છે કે ભાઈ ઓકે, તો એ સાંભળેલું છે, રૂટમાં છે, જે ફોર્મમાં હતું એ ફોર્મમાં છે, અને એ ફોર્મને અત્યારે અમે જે રીતે કરી રહ્યા છે એક્સપ્રેસ, એ રીતે નેચરલી વી ટ્રાઈડ, અને એ રીતે ઓનેસ્ટલી એ વખતે અમે લોકો પ્રયત્ન બી નતો. હા, અમને જે આવડતું હતું એ જ અમે કર્યું, પણ ખાલી એ બધા ફોક લોર્સ ને લઈને અમે લોકોએ વગાડ્યું અમારી રીતે. કઈ એક્સ્ટ્રા એફર્ટ કર્યો જ નથી. જે અમને લોકોને આવડતું હતું એ અમે કર્યું. પણ ઘણી વખત એવું કહેવાય છે ને કે જે નેચરલી આવતું હોય ને એ બહુ વધારે કનેક્ટ કરે, અને એ જ થયું છે આની સાથે. એટલે આમાં અમારો એવો કોઈ પ્રયત્ન નતો રહ્યો કે ભાઈ ઓકે ગુજરાતી ફોકને રોક જોડે ફ્યુઝન કરીએ. ના, મેઘધનુષ બીઈંગ મેઘધનુષ, અમે લોકો આ ગીતોને કઈ રીતે કરશું એક્સપ્રેસ. દેટ વોઝ ધ ઓરિજિનલ કહેવાય ને કે થોટ પ્રોસેસ. કે એવું નહીં કે ઓકે ચલો કંઈક ફ્યુઝન બનાવી દઈએ. ના, આ ચાલી રહ્યું છે, પેલું ચાલી રહ્યું છે તો આવું કરી દઈએ. ના, ઇટ વોઝ જસ્ટ કે આ વસ્તુને અમે કઈ રીતે એક્સપ્રેસ કરીશું. દેટ વોઝ ધ હોલ થોટ પ્રોસેસ. તો એ રીતે આ રોક અને ગુજરાતી ફોકનું ફ્યુઝન થયું. ને જેમ તમે કીધું કે અમુક છોકરાઓ હતા જેમને વાત કરી, એક બેન્ડ બનાવ્યું અને પરફોર્મ કર્યું, કોમ્પિટિશનમાં રજીસ્ટર કર્યું, નામ આપ્યું. આ છોકરાઓને વેલિડેશન ક્યારે મળ્યું કે યસ ધીસ ઇઝ સમથિંગ ધેટ વી વોન્ટ ટુ ડુ ફોર ધ રેસ્ટ ઓફ આર લાઈવ્સ? ફર્સ્ટ મોટિવેશન તો ત્યાં જ હતું કે જ્યારે સાવ અનનોન છોકરાઓ, 5 કે 6 છોકરાઓ જેને ક્યારેય એકબીજા સાથે કોઈ જ કોન્ટેક્ટ નહોતો, એ લોકો મળી એક એવી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે છે જેમાં આખા ઇન્ડિયાના 42 બેન્ડ્સે પાર્ટિસિપેટ કર્યું છે, જે ઓરિજિનલ મ્યુઝિક પર બેઝડ કોમ્પિટિશન છે. અને હાર્ડલી 5 કે 6 દિવસનું પ્રેક્ટિસ સેશન અમને લોકોને મળ્યા પછી એમાં 3 નવા સોંગ બનાવી અને એ કોમ્પિટિશનમાં ટોપ 7માં રહેવું, દેટ ઇટસેલ્ફ વોઝ અ બિગેસ્ટ મોટિવેશન. જ્યાં અમને બધાને એવું થયું કે અગર જો 6 દિવસમાં આવું કરી શકીએ છે તો પછી વાય નોટ વી ડુ ધીસ ઓનલી, અને આને કેમ આગળ ના લઈ શકીએ. અને સમહાવ કેવું કે આપણે એક પેલી સેન્સ હોય કે ઓકે આપણે જે પ્રમાણેનું મ્યુઝિક સાંભળી રહ્યા છે એ ટાઈમે, જે પ્રમાણેનું મ્યુઝિક બેન્ડ્સ નું હતું, બોલિવૂડનું મ્યુઝિક હતું, ઘણું બધું એ પ્રમાણેનું મ્યુઝિક સાંભળી રહ્યા છે, અને વોટ વી હેવ મેડ. તો એ ઇનર સેન્સ ક્યાંક કહે છે કે ઓકે વી હેવ ક્રિએટેડ સમથિંગ વિચ ઇઝ મોટિવેટિંગ અસ, કે ભાઈ આ કંઈક સેન્સ બને છે, આનો મજા આવે છે. તો એ એક કહેવાય ને કે સબકોન્શિયસ ફેક્ટર રહ્યું કે આ જે કરી રહ્યા છે ને એ પકડી રાખવાનું છે, અને કારણ કે આ વસ્તુને એન્જોય કરી રહ્યા છે, અને આ વસ્તુના માટે અમે બન્યા છે. અમારું હતું પહેલેથી કે ભાઈ વી હેવ બીન પરફોર્મિંગ બિફોર ઘણા બધા લોકો માટે. તો એ હતું કે અમે વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે સેમ થિંગ્સ એવરી ડે. યસ, એ અમારું પહેલેથી હતું કે એ ક્લેરિટી હતી કે અમારે નથી કરવું. બટ એવું કંઈ કરી કે જેમાં આપણું પોતાનું ક્રિએશન લોકોએ સાંભળે અને આપણે આપણા ગીતો લોકોને સંભળાવીએ. તો એ એક થોટ પ્રોસેસ પહેલેથી હતી જેના કારણે આ બધું બિલ્ડઅપ થયું. અને બીજું મોટિવેશન ત્યારે મળ્યું જ્યારે અમારા બધાના પેરેન્ટ્સ
હા એક શોમાં ભેગા થયા હતા. એની પહેલા કોઈએ એકબીજાના પેરેન્ટ્સ ને નતા, એટલે અમે બધા મળ્યા હોઈએ પણ અમારા પેરેન્ટ્સ એકબીજાને ક્યારે નતા મળ્યા. તો એ લોકો એક શોમાં અમે લોકો ઇન્વાઇટ કર્યા, જે નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં અમારો એક ફર્સ્ટ કોન્સર્ટ હતો, જે એને કહી શકાય કે પ્રોપર કોન્સર્ટ જેવું એમ. એન્ડ ધેન એ વખતે જ્યારે એ લોકો આયા અને એમને જોયો જે સીન કે જે બન્યું એ વખતે, ત્યાંથી એ લોકોના બધા ક્વેશ્ચન માર્ક્સ દૂર થઈ ગયા કે શું કરશો, હા કેવી રીતે કમાશો, કેવી રીતે મોટું નામ કરશો, હોય ને, કારણ કે એની પહેલા તો એમને ખબર જ નથી કે અમે લોકો શું કરીએ છીએ. તો દેટ વોઝ અગેન એક બીજો પોઈન્ટ હતો જ્યાં અમને લોકોને શોર્ટ થઈ ગયું કે હવે આ જ કરવાનું છે. એટલે જેવું કહું છું ને કે વાય વી ફીલ આવરસેલ્ફ બ્લેસ્ડ, તો એક એ વસ્તુ કે એ ટાઈમે અમે થોડું ઘણું જે પેરેન્ટ્સને એક પેલું કહેવાય ને કે ઓકે આ કંઈક ઢંગનું કામ કરે છે એ ફિલિંગ, देन केम કહેવું ઘણું છે, देन केम एंटरटेनमेंट के लिए कुछ भी करेगा, ટીવી પર આવી ગયા, देन केम राइजिंग स्टार्स, देन MTV, ઘણા બધા શોઝમાં અમે લોકો ઓલરેડી જઈ આવ્યા, ઘણા બધા મૂવીઝ કર્યા, એકાદ મૂવીને નેશનલ એવોર્ડ મળ્યો જેનું મ્યુઝિક અમે કર્યું હતું. તો આ બધા સ્ટેપ્સે ફર્મ કહેવાય ને સ્ટેબિલિટી લાવી દીધી ઇન ટર્મ્સ ઓફ અમારા પેરેન્ટ્સના માટે પણ કે ઓકે છોકરાઓ વ્યવસ્થિત કંઈ કરી રહ્યા છે. બીકોઝ ઓબ્વિયસલી બિંગ ગુજરાતી, ડુઈંગ મ્યુઝિક એઝ અ હોલ થિંગ, નોટ ડુઈંગ જોબ, નોટ ડુઈંગ એનીથિંગ એલ્સ, તો એક પેલું આવે ને કે ઘરે કે શું કરે છે. અત્યારે ઘણું બધું એક્સેપ્ટન્સ છે, એ ટાઈમે કે મ્યુઝિક કરું છું, હા એ તો બરાબર, પણ બીજું શું કરે છે. તો એ કહેવાય ને કે પેરેન્ટ્સને પેલી ઇન્સિક્યોરિટી તો હોય ને કે ભાઈ છોકરાનું ફ્યુચર શું. અને અમે પણ સમજતા હતા એ વસ્તુને, એટલે અમે કેવું કર્યું કે હી ઓલ્સો યુઝ ટુ ડુ કપલ ઓફ જોબ, જેણે 1-2 વાર છોડી, ના મજા આવી. આઈ ઓલ્સો યુઝ ટુ ડુ જોબ, સોફ્ટવેર ડિઝાઇન કરતો હતો હું, then મેં છોડીને મેં માસ્ટર્સનો પ્લાન કર્યો સો દેટ મને ટાઈમ મળી જાય મ્યુઝિક માટે. અને માસ્ટર્સ પછી એવું થયું કે પછી મેઘધનુષના ઘણા બધા સારા સારા પ્રોજેક્ટ્સ આવી ગયા હતા, તો પછી જરૂર નથી પડી ઘરે કન્વિન્સ કરવાની, એ સમજી ગયા કે આ જ કરશે. તો આ રીતે અમારી જર્ની ખાસી બ્લિસફુલ રહી છે. અને તમે પેરેન્ટ્સની વાત કરી, વેન યુ ગેટ મેરિડ, તમારું પાર્ટનર બી હોય, તો હાઉ ડઝ યોર પાર્ટનર મોટિવેટ યુ કે તમે આ વસ્તુ કરો? કેમ કે અત્યારની જનરેશન જો આપણે જોઈએ ને તો એવું થઈ ગયું છે કે સ્ટેબલ ઇન્કમ હોય, છોકરી પહેલાં શું જોઈએ કે કેટલું કમાય છે, કેટલું શું એની પાસે છે. પણ આવા ટાઈમમાં તમારા પાર્ટનર્સનો શું રોલ રહ્યો છે અને શું સપોર્ટ રહ્યો છે? પાર્ટનર તો એકચ્યુઅલી ઇન જનરલ એવું કહેવાય કે મળ્યું જ આના કારણે, કારણ કે આના થ્રુ ફ્રેન્ડ બન્યા હોય, ફ્રેન્ડના સર્કલમાં બધા મળતા થયા હોય. તો એવું થયું કે વેન આઈ વેન્ટ ટુ બરોડા ટુ પરફોર્મ, તો ત્યારે જ અમારી એક ફ્રેન્ડ હતી, એની જ ફ્રેન્ડ જે છે એ એટલે માય વાઈફ, એ ત્યાં આવી હતી. અને શી વોઝ ઓલવેઝ, એટલે પહેલેથી એણે પોતે કહેવાય ને કે ડાન્સિંગમાં, એટલે બેઝિકલી ભરતનાટ્યમ અને એમાં પ્રોપર વિશારદ કરેલું છે, ક્લાસિકલી ટ્રેન્ડ. અને હું પણ મ્યુઝિકમાં, એટલે એને આર્ટ સાઈડ પહેલેથી જ એનો ઝુકાવ હતો. તો એ અમારા બંનેના ઇન્ટરેસ્ટમાં ફોલ કરતું હતું અને એ એકદમ નેચરલી એ પ્રોસેસ થઈ ગઈ. સપોર્ટ બાબતે તો એવું કહી શકાય કે આઈ હેવ બીન વેરી લકી કે અમારે 2 વર્ષ થયા મેરેજને, બટ શી હેઝ ઓલવેઝ પુશ્ડ મી કે એક કેવું કહેવાય કે એક અમુક વાર, એક એક્ઝામ્પલ તો નહીં આપું પણ થયું છે અમુક મિત્રો જોડે કે બિચારાઓ મ્યુઝિક કરવા માંગતા હોય ને કંઈક એવા ડિસ્ટર્બન્સીસ ને એવું બધું થઈ જાય કે એ લોકો ના કરી શકે. એ પાર્ટનર સાઈડથી હોય, ફેમિલી સાઈડથી હોય, કઈ બી સાઈડથી હોય. ટચવુડ મને વૃષ્ટિ તરફથી, એટલે મારી વાઈફ તરફથી એ બાબતે કદી એ વસ્તુનું ડિસ્ટર્બન્સ ફીલ નથી થયું, કે એ વસ્તુનું કમ્પલ્ઝન ફીલ નથી થયું કે ઓકે હું આ ટાઈમે મારું ગમતું કંઈ કામ કરી રહ્યો છું, રિયાઝ કરી રહ્યો છું, પ્રેક્ટિસ કરી રહ્યો છું, કઈ બી. તો એ આવીને નહીં કે આજે તો આપણે બહાર જવાનું, ચલો બહાર, એ વસ્તુ નથી અમારામાં. તો અમારામાં એકબીજામાં રિસ્પેક્ટ એટલી બધી છે કે ભાઈ એને ક્યારેક કંઈક હોય એ કમ્યુનિકેટ કરે, મારે કંઈ હોય હું કમ્યુનિકેટ કરું. તો આઈ હેવ નોટ ફેલ્ટ દેટ કાઇન્ડ ઓફ ડિસ્ટર્બન્સ. એટલે હું મારી જાતને અત્યારે બહુ લકી માની રહ્યો છું. અને એટલા માટે અમારી બંનેની રિસ્પેક્ટ અને બોન્ડ વધારે સ્ટ્રોંગ છે, એવું મારું માનવું છે. ઇટ્સ ઓબ્વિયસ કે તમે જો આ ફિલ્ડમાં છો ને, તમારે આમાં કંઈ કરવું છે ને, તો એવું પાર્ટનર મળવું બહુ જરૂરી છે કે જે આ ફિલ્ડને સમજી શકે ઓર તમારા મનને સમજી શકે કે ઇટ્સ નોટ રેગ્યુલર જોબ દેટ એનીવન ડઝ. ઇટ્સ લાઈક અ બિઝનેસ. બિઝનેસ ઇઝ
ઓલ અબાઉટ આવી જ બધી વસ્તુ કે તમારી ફિક્સ ઇન્કમ ના હોય, તમારો ટાઈમ અલોટમેન્ટ તમારું ફિક્સ ના હોય, તમારે ક્યારેક વધારે કરવું પડે, ક્યારેક ના બી કરવું પડે. ક્યારેક એવું થાય કે બહુ જ એક ફેઝ એવો હોય કે જ્યારે તમારું અર્નિંગ બહુ સારું હોય, એક ફેઝ એવો હોય કે જ્યારે તમને પૈસા ના મળતા હોય બિલકુલ જ. તો ઇટ્સ લાઈક અ બિઝનેસ દેટ વી ડુ. તો એ ફોર્મેટને અગર કોઈ સમજવા વાળું વ્યક્તિ મળે ને તો જ આ વસ્તુ પોસિબલ છે. અધરવાઇઝ એને કીધું અને અલોંગ વિથ ધેટ તમારે તમારી સ્કિલ્સ પર તો કામ કરવાનું જ છે એવરી ડે. તો એ તો છે જ છે. કમિંગ બેક ટુ ધ મોનિટરી થિંગ્સ, તો એ કહેવાય ને કે શરૂઆતનો જે સ્ટ્રગલ ટાઈમ હતો ત્યારે એવું થાય કે ત્યારે અમે લોકો અગેન કહું છું ને કે અમે લોકો યુઝ ટુ મેં MBA ચાલુ કરી દીધું હતું. જૈન વોઝ ઓલ્સો વર્કિંગ સાઇડ બાય સાઇડ ને બધું ચાલતું, જેની જોડે મ્યુઝિક મેઇન કોર્સ તરીકે અમે ચલાવી રહ્યા હતા કે ભાઈ આ મેઇન છે, બીજું બધું સાઈડમાં અમે રાખીએ છીએ. તો અત્યારે જે લોકો મ્યુઝિક કરતા હોય એ લોકોને પણ એ સજેશન છે કે એવું અત્યારે પેલું રિબેલ થઈને કે ભાઈ હું તો બધું છોડીને મ્યુઝિક જ કરીશ. આઈ વુડ નોટ એડવાઇઝ ધેટ. તમે કરો મ્યુઝિક જે ગમતું હોય, તમે મહેનત કરો, તમે દિવસના 4-5-6 કલાક આપો, પણ તમે સાવ બેઝલેસ રીતે આગળ નહીં વધતા. કારણ કે અમે પણ એ રીતે આગળ નથી વધ્યા કે ભાઈ સાવ બેઝલેસ થઈને તમે લોકો નીકળી પડો. અને એ રીતે ધીમે 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 સ્ટ્રગલ કરતા 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 અત્યારે એ સ્ટેબિલિટી પર છે કે ના 2 ટાઈમનું જમવાનું તો થઈ જાય છે. અને ક્રિએટિવ બ્લોક્સ જોડે કેવી રીતે ડીલ કરો? એટલે હું એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એ વસ્તુ જોડે ડીલ કરી શકું, પણ જ્યારે હું 5 જણ જોડે મળીને કામ કરું છું અને મારો ક્રિએટિવ બ્લોક ચાલતો હોય, મને કંઈક વસ્તુ આપી છે જે મારાથી નહીં થઈ રહી, કંઈ નથી લખાઈ રહ્યું કે કંઈ નથી કમ્પોઝ થઈ રહ્યું, તે 5 જણ વચ્ચે પછી એ ક્રિએટિવ બ્લોકને કેવી રીતે ડીલ કરવાનું? દેટ ઇઝ ધ બ્યુટી ઓફ વર્કિંગ ઇન અ ટીમ એન્વાયરમેન્ટ. કે તમે એકલા કામ કરો છો ને ત્યારે ક્રિએટિવ બ્લોક તમને 100% રેઝિસ્ટ કરે, કારણ કે તમે કંઈ કરી જ ના શકો. તમને કરવું હોય તો પણ કંઈ આવે જ નહીં, કંઈ ઉપજ જ ના હોય. બટ ધ બેસ્ટ થિંગ વર્કિંગ ઇન અ ટીમ ઇઝ કે તમે એકલા નથી અને તમે ડિવાઈડ કર્યું છે બધું જ 5 કે 6 જણાની વચ્ચે. કે ક્યારેક એવું બની શકે કે એક ફેઝ એવો હોય કે કોઈ લો છે, કોઈ ડાઉન છે, ફોર એની રીઝન. એ પર્સનલ રીઝન્સ હોઈ શકે, એ ક્રિએટિવ બ્લોક હોઈ શકે, એ બીજા બધા ફેમિલીના ઇશ્યુઝ હોઈ શકે, ક્યાં તો કશું પણ હોઈ શકે. તો મજાની વસ્તુ એ છે ને કે બાકીના 4 લોકો કે 5 લોકો આર ધેર ટુ સપોર્ટ ધેટ પર્સન. અને એ જે ક્રિએટિવ કામ કરવાનું છે ને, એ ક્રિએટિવ કામ કેવું છે કે અમારામાં તો એવું છે કે ઇટ્સ નોટ ઓલવેઝ નેસેસરી કે આણે જ કરવાનું છે, આણે જ કરવાનું છે, રાઈટ? સો વી ઓલ કમ ટુગેધર એન્ડ જેને જેવી રીતના પણ આઈડિયાઝ આવતા હોય, વી કમ ટુગેધર એન્ડ એક્ઝિક્યુટ. તો એ અમને ક્યારે એવું ફીલ થયું હશે પર્સનલી સમહાઉ ક્યારેક ને ક્યારેક કે કંઈ આવતું નથી યાર, પણ એ ક્યારેય અમે લોકો ક્યારે અટક્યા નથી, કારણ કે મને ના આવતું હોય તો 4 જણને તો આવે છે. સેમ વે બધાની જોડે એવું કંઈક ને કંઈક થયું હોય. ક્યારેક એવું બી થાય, એક એવો ફેઝ પણ આવતો હોય, કારણ કે અમે લોકો 16 વર્ષથી જોડે કામ કરતા હોઈએ, એક એવો ફેઝ પણ આવતો હોય કે જ્યારે તમને થોડોક ટાઈમ માટે બ્રેક જોઈતો હોય, કે કારણ કે તમને એક તો કંઈ સૂઝી બી ના રહ્યું હોય, દેન તમને અંદર આમ કંઈક મૂડ ના બની રહ્યો હોય, મજા ના આવી રહી હોય, મ્યુઝિક સારું ના થઈ રહ્યું હોય, તો એવા ફેઝિસ આવતા હોય. બટ દેન એ વખતે આ બાકીના લોકો બધી જ વસ્તુઓ હેન્ડલ કરી લે, એન્ડ એટલું સ્મૂથ અને એટલું ફ્લોલેસ થઈ જાય વસ્તુ કે એ ધીમે ધીમે જે તમારો બ્લોક છે ને એ બધું ધીમે 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 રિલીઝ થવા લાગે એન્ડ યુ સ્ટાર્ટ ક્રિએટિંગ અગેન. તો અમારી જોડે ઓલવેઝ આ વસ્તુ બની જાય. ગેસ આઈ ઓલવેઝ બિલીવ કે એક માણસ કોઈ કામ કરશે ને એક ટીમ ભેગી થઈને એ કામ કરશે ને તો એ ટીમનું જે આઉટપુટ છે ને એ વે બિગર હશે જે એક માણસ કામ કરતો હશે નોર્મલી એના કરતા. તો વી હેવ ઓલવેઝ ફેલ્ટ કે ભાઈ મેઘધનુષમાં અમને લોકોને ક્યારેય ટુ બી વેરી ઓનેસ્ટ, અમે ફિલ્મના ગીતો બનાવતા હોઈએ, અમારા પોતાના ગીતો બનાવતા હોઈએ, વી હેવ નોટ ફેલ્ટ દેટ બ્લોક કે ભાઈ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રોડ અને અહીંયાથી આગળ આમાં કંઈ કરી શકાય એવું નથી. વી હેવ ઓલવેઝ બીન એબલ ટુ ફાઇન્ડ વેઝ કે આ નહીં તો પેલી રીતે, આ નહીં તો પેલી રીતે. અને દરેકના આઈડિયા એવા યુનિક હોય કે જેના પર એક થોટ આપીએ કે એક રીતે ટ્રાય કરીએ તો કંઈકનું કંઈક ઇન્ટરેસ્ટિંગ બને છે કે જે અમને લોકોને એક્ઝિક્યુટ કરવા જેવું લાગે. તો એ પ્રમાણે જોઈએ તો અમે લોકોએ 7 ગીતો ફર્સ્ટ આલ્બમના, એ સિવાય 5 સિંગલ, 9 આલ્બમ જેના બીજા 7 ગીતો,
તો 15 થી 20 ગીતો જે અમારા ઓરિજિનલ હિન્દી સોંગ્સ છે, એ સિવાય ફોક રંગ જે ગુજરાતી અમે પરફોર્મ કરી છે, જે એના બીજા 6 કે 7 બીજા અલગ ટ્રેક્સ, અને મૂવીના સોંગ્સ મૂવીના બીજા 5 એક મૂવી છે, તો એના અરાઉન્ડ 20-25 જેવા સોંગ્સ હશે જે અમે લોકો અત્યારે કમ્પોઝ કર્યા છે. તો આટલા બધા ટાઈમમાં એક એવું નથી આવ્યો ટાઈમ કે ભાઈ અહીંયા અમને કહેવાય ને કે એકદમ એન્ડ ઓફ ધ રોડ ને દિવાલ આવી ગઈ, અમે ક્યાંય મૂવ જ નથી કરી શકતા. મ્યુઝિક બનાવવું અમારા માટે એક કહેવાય ને કે એટલી સટલ અને ઇઝી પ્રોસેસ છે કે ભાઈ બેસીએ છીએ, ભેગા થઈએ છીએ, આ સબ્જેક્ટ છે ને આ થોટ પ્રોસેસ છે, તો વિધિન અ ડે ઓર ટુ વી કમ અપ વિથ સમથિંગ વિચ વી ફીલ કે આ મજા આવશે. તો એ એન્ડ વી આર લર્નિંગ અ લોટ ફ્રોમ ઈચ અધર, કારણ કે 6 લોકો 5 લોકો હોય, બધાની અલગ અલગ વિચારવાની શક્તિ હોય, બધાના અલગ અલગ આઈડિયાઝ હોય. એન્ડ એઝ હી સેડ કે કોઈનો બી આઈડિયા હોય ને, વી ગીવ ઇટ અ ટ્રાય કે આ આઈડિયામાં આવી રીતે કામ કરીએ. તો મે બી કદાચ એવું બની શકે કે મારા કે એના મગજમાં એ વસ્તુ ના આવી હોય, કાં તો ક્યારેય વિચારી જ ના હોય, પણ કોઈ ત્રીજા વ્યક્તિનો આઈડિયા છે અને અમે એક્ઝિક્યુટ કર્યો, વી લર્ન સમથિંગ ન્યૂ અને સારું લાગી રહ્યું છે. તો આ પ્રોસેસમાં અમે લોકો શીખ્યા બી બહુ છે અંદર એકબીજા પાસેથી પણ, કારણ કે દરેકના આઈડિયા એક્ઝિક્યુટ કરવાનો એક ચાન્સ મળી જાય ને તમને, જે તમે એકલા કરવાના નથી, એ પોસિબલ જ નથી. 5 લોકો અલગ અલગ રીતે વિચારે છે, એ લોકોના વિચાર પ્રમાણે કઈ રીતે મેનિફેસ્ટેશન થાય છે ક્રિએશનનું, એ કરવાનો ચાન્સ બેન્ડમાં બહુ સારી રીતે મળે છે. અને એટલા માટે અમે કદાચ એટલું સારી રીતે આ બધી વસ્તુઓને સમજી શકીએ છીએ અને એક્ઝિક્યુટ કરી શકીએ. અને જ્યારે કોઈ વસ્તુ રિવોલ્યુશન આવતું હોય કોઈ વસ્તુનું, ત્યારે 2 પ્રકારના લોકો હોય. એક જે રિવોલ્યુશનને ઓપન હાર્ટ સ્વીકાર કરી દે કે ભાઈ આ બહુ જ સરસ છે કે વસ્તુ બદલાઈ રહી છે કે કઈ નવી વસ્તુ આવી રહી છે, અને અમુક લોકો હોય જે રેઝિસ્ટ કરે કે ના, હું આ રિવોલ્યુશનને એક્સેપ્ટ નહીં કરું. જ્યારે તમે લોકો ફોકમાં રોક લાયા ત્યારે બી આ વસ્તુ તમે કદાચ ફેસ કરી હશે. બિલકુલ. તો તમે કેવી રીતે ડીલ કર્યું આ વસ્તુથી? જેમ જઈને મેં કહ્યું કે અમુક લોકો એવા હતા જેણે બહુ મોટિવેટ કર્યા કે ભાઈ બહુ જ સરસ કામ કર્યું છે અને કરતા રહો આગળ. અને અમુક લોકો એવા પણ હતા જેમના રિવ્યુઝ એવા હતા કે આ ટાઈપનું આપણા ગુજરાતી કલ્ચરને સેટ ના થાય, કેમ આવું કરવું, એમ આપણી ગરિમા ના જળવાતી નથી, માન સન્માન નથી રાખી રહ્યા, એવું બધું બહુ થયું. પણ લકીલી ઘણા મોટા અત્યારે તો પદ્મશ્રી કવિશ્રી તુષાર શુક્લા એમને ઓલવેઝ સપોર્ટ કર્યા છે કે છોકરાઓ શું કરી રહ્યા છો, છોકરાઓ કેમનું કેવું ઘણું અમે જોડે કર્યું. એ પછી જ્યારે પણ અમે મળીએ અમને ઓલવેઝ એ મોટિવેટ કરે છે કે ચાલો કરીએ સાથે. અને વી હેવ બીન ફોર્ચ્યુનેટ અને બ્લેસ્ડ. હું કહું છું ને કે જે રીતે ઘણા બધા લોકોએ આ રીતે અમને પહેલેથી અમારા સંગીતને અને એની કન્ટેમ્પરરી ફીલ સમજીને આગળ જવા માટે પુશ કર્યું છે. એ એક જ રીઝન નથી, મેઇન રીઝન તો કે અમને નેચરલી ફીલ થાય છે કે આ મજા આવી, એટલા માટે અમે કરીએ છીએ. કોઈને કેવું લાગશે એ વિચારીને અમે લોકો કામ કરશું તો કદાચ પોતાનું કંઈ નહીં કરી શકીએ કે જેને અમે કહીશું કે ભાઈ આ અમારું એક્સપ્રેશન છે. અને એક જ્યારે તમે કીધું એ પ્રમાણે એ વખતે જ્યારે અમે લોકો કરી રહ્યા હતા અને મૂકવાના હતા ત્યારે એક સાઈડ ઓફ એક છે ને સબકોન્શિયસ ફિયર તો હતો કે આ કંઈક નવું કરી રહ્યા છે, એની પહેલા કોઈ નથી કર્યું. ધો અમે લોકોએ એવું મેક શ્યોર કર્યું હતું કે એની ગરિમા જળવાય. કારણ કે તમે કદાચ સાંભળ્યું હશે તો જે બી રીતે ગવાયા છે 4 સોંગ્સ, એમાં ક્યાંય કોઈ જગ્યાએ ફોકને અમે લોકોએ તોડ્યું મરોડ્યું નથી. એની ખાલી મ્યુઝિકલ અરેન્જમેન્ટને અમે તોડી મરોડી છે. અમે લોકો એની ગાવાની શૈલી છે કે જે રીતે ગવાતું હોય, જે રીતે બોલાતું હોય, એનો ઢાળ હોય, જે લેકો હોય, એ બધું જ ઇન્ટેક રાખીને કર્યું છે. તો અમારો પ્રયત્ન ખાલી એવો જ હતો કે એની ગરિમા એઝ ઇટ ઇઝ રહે અને અમે લોકો કંઈક નવું આપી શકીએ જે યુથ જોડે કનેક્ટ થઈ શકે. આજના જમાનાના લોકો કે સ્ટુડન્ટ્સ કે અમારા એજ ગ્રુપના લોકોના ફોનના પ્લેલિસ્ટમાં હોઈ શકે બધા ગીતો. સો એ બધા જ લકીલી બહુ જ બધા લોકોએ સપોર્ટ કર્યો અમને લોકોને. અને વોટ આઈ પર્સનલી બિલીવ ઇઝ કે અગર તમે જેમ પરિસ્થિતિ બદલાઈ રહી છે, જમાનો આગળ વધી રહ્યો છે, નવી વસ્તુઓ આવી રહી છે, એમાં જો તમે તમારી જાતને ઢાળી ના શકો ને કે અપગ્રેડ ના કરી શકો ને તો એમાં નુકસાન કલ્ચરનું નુકસાન તમારું બી છે અને બાકી બધાનું બી છે. કારણ કે અમે લોકો અત્યારે એને એવી રીતે જોઈ રહ્યા છે, એ વખતે કદાચ અમે લોકોએ એ વસ્તુ ના મૂકી હોત તો કદાચ અત્યારે બહુ જ બધા જે મિલિયન્સ ઓફ ગુજરાતી સ્ટુડન્ટ્સ છે જે who lives in abroad for studies or anything, એ લોકો અમને લોકોને આટલી બધી
બ્લેસિંગ્સ ઓર આટલી બધી અપ્રિશિએશન ના આપતા હોત, કે આ જ બધા સોંગ્સ કે જે ખાલી ગરબા પૂરતા જ લોકો સાંભળે છે અને ગરબા પતી જાય 9 દિવસ પછી ભૂલી જાય છે, એ 12 મહિના લોકોના ફોનમાં ના રહેતા હોય. તો દેટ વોઝ જસ્ટ અ સ્ટેપ, હિંમત લઈને અમે લોકોએ લીધું અને ઇટ વર્ક. સો બધાએ આઈ ગેસ એ કરવું જોઈએ. અગર તમારા મનમાં કંઈ આવી રહ્યું છે આવું કંઈક ક્રિએટિવ કરવાનું, કલ્ચરને લઈને ક્યાં તો કંઈ પણ વસ્તુને લઈને, તો તમારે એટલીસ્ટ એક વખત તો એને અટેમ્પ્ટ આપવો જ જોઈએ. ખાલી કેચ એટલો જ છે આમાં કે તમે જે પણ કંઈ કરો એ સમજીને કરો. પ્રોબ્લેમ આમાં આવી જાય છે. ઘણા બધા લોકો જે નવું મ્યુઝિક કરવા ટ્રાય કરે છે, જે નવું મ્યુઝિકમાં આવ્યા હોય કે એમને એવું થાય કે ચલો કંઈક કરીએ, બટ એની મૂળ રચના, એનું મૂળ સેન્સ અને ફીલ અને એનો સોલ એ સમજ્યા વગર જો તમે એની જોડે ચેડા કરશો તો પછી એનું આઉટકમ કદાચ એટલું સારું ના પણ આવી શકે, કે લોકોને ના પણ ગમે, કે ઘણા બધા લોકો કે આ શું કરી દીધું, બની શકે. કારણ કે કહેવા કંઈ માંગતું હોય અને વિડીયોમાં કંઈક ચાલતું હોય. ઇવન ધ ઓડિયોમાં પણ તમે એને અનુરૂપ ફીલ ના ક્રિએટ કરો તો એ બની શકે કે એનું આઉટકમ સારું ના પણ આવે, લોકોને ના પણ ગમે. પણ મારું એટલું જ માનવું છે કે જે કરવો એ સમજીને કરો તો વધારે સારી રીતે. અને સ્પેશિયલી મ્યુઝિકમાં તો જો તમે જેટલું મ્યુઝિક જાણીને કે સમજીને, કે જેટલું મ્યુઝિકમાં તમે લાંબા ટાઈમથી સમજીને કરશો તો એ મારા ખ્યાલથી એટલું તો સારું જ થશે કે લોકો એને સારી રીતે વધાવશે. અને હવે આપણે અત્યારે વાત કરીએ અત્યારના સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સની વાત કરીએ, તો જ્યારે તમે લોકો વાયરલ થયા હતા ત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ એ બધું તો હતું જ નહીં. યુ પીપલ વિલ વાયરલ ઓન યુટ્યુબથી તમે આટલું બધું ગ્રો થયા. અને અત્યારે જ સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ બદલાઈ રહ્યા છે. અત્યારે શોર્ટ ફોર્મેટ કોન્ટેન્ટ પર લોકો આવી રહ્યા છે, લોકો વ્યૂઝ, નંબર્સ એની પાછળ ગાંડાની જેમ દોડી રહ્યા છે. કોન્ટેન્ટ તમારું મને ગમે છે એવું નહીં બનાવો, હું વિચારીશ કે શું વાયરલ થશે. અને એવા ટાઈમે તમે લોકો તમારા રૂટ્સને સ્ટિક કરીને તમારું મ્યુઝિક બનાવો છો. તો એ વે ઓફ એક્સપ્રેશન જ્યારે તમે બનાવતા હો તો ત્યારે તમે પ્રેશરાઇઝ ફીલ કરો છો સોશિયલ મીડિયા સાઇડથી? ના, જો જરૂરી તો છે 100%. સોશિયલ મીડિયા ઇઝ નાવડેઝ, જેમ અમારી વખતે યુટ્યુબ હતું, અત્યારે સોશિયલ મીડિયા છે. પણ હું એવું 100% માનું છું કે તમે તમારી જાત જોડે તો ઓનેસ્ટ રહેવા જોઈએ પહેલા, સૌથી પહેલા તો. અગર તમે ઓનેસ્ટ નથી, તમે લોકો માટે થઈને કરી રહ્યા છો પણ જે તમને નથી ગમી રહ્યું, તો એનો કોઈ પોઈન્ટ જ નથી. તમે એ વસ્તુ કરો કે જે તમને પહેલા કન્વિન્સિંગ લાગે છે, બહુ જ ગમે છે. તો આઈ એમ શ્યોર કે દેર બી પીપલ આઉટ ધેર કે જેને આ વસ્તુ ગમશે જ. કારણ કે તમે ઓનેસ્ટલી કામ કર્યું છે, તમે તમારી જાતની 100% એબિલિટીથી કામ કર્યું છે એ વસ્તુ પાછળ. તો અમને લોકોને ઓનેસ્ટલી એવું પ્રેશર ફીલ નથી થતું, કારણ કે હજુ પણ અમે લોકો એઝ મ્યુઝિશિયન્સ, એઝ આર્ટિસ્ટ, અમે સમાજને કંઈક આપવા જ માંગીએ છીએ, સોસાયટીને કંઈક આપવા માંગીએ છીએ. ઇનફેક્ટ ફોકરંગ વોઝ ધેટ અટેમ્પ્ટ. એની પહેલા અમે લોકોએ જ્યારે આલ્બમ કર્યું હતું ત્યારે અમે લોકોએ મલ્ટીલિંગ્વલ આલ્બમ કર્યું હતું, જેમાં અમે લોકોએ સંસ્કૃત લીધું હતું, જેમાં હિન્દી હતું, એકાદ ઇંગ્લિશ સોંગ હતું, એક ગુજરાતી ફોક હતું. સો એવું કરીને પણ અમે લોકોએ કંઈક ને કંઈક આપવા ટ્રાય કર્યો હતો. અમારું નવું આલ્બમ ઇઝ ઓલ્સો ઓલ અબાઉટ હોપ ઓર સમથિંગ ધેટ સોસાયટી કેન ગેટ બેક. હા, કંઈક એમને મળે એમાંથી. તો અમને એવું પ્રેશર ફીલ નથી થતું. વી જસ્ટ વોન્ટ ટુ ડુ અવર વર્ક. જે અમને લોકોને એવું લાગે છે કે કદાચ અત્યારના મ્યુઝિશિયન્સને એવું થઈ શકે કે ભાઈ કઈ રીતે સર્વાઈવ કરીએ, પૂલમાં આટલા બધા પડ્યા છે, શું કરીએ. પણ મારો સવાલ એક જ છે એમાં ઊંધો, કે લોકોને ગમે એવું તમે ક્યાં સુધી કરશો? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5, દર 5 વર્ષે શું કહેવાય, ટ્રેન્ડ બદલાય છે. અને હવે તો વધારે જલ્દી, 5 વર્ષ બી નહીં હું તો કહું. તો ક્યાં સુધી તમે લોકોના ટ્રેન્ડ પ્રમાણે તમારી જાતને ટ્વીક કરીને પ્રેઝન્ટ કરશો? એનો એક એન્ડ તો આવશે ને. એના કરતાં બેટર તમને શું કન્વિન્સિંગ લાગે છે, તમારું જેન્યુઅન એક્સપ્રેશન શું છે કોઈ પણ રચનાને કે કોઈ પણ સોંગ કે કમ્પોઝિશનને લઈને, યુ ડુ ધેટ. તો એ કરવાથી એટલું તો ખબર છે કે ભલે અટેન્શન સ્પાન એકદમ ઓછો થઈ ગયો છે, લોકો રીલ ફોર્મેટમાં જતા રહ્યા છે, આ છે તે છે, પણ જે જેન્યુઅનલી રાત્રે બેસીને શાંતિથી સાંભળવાવાળું ક્રાઉડ છે એ હજુ બી સાંભળે જ છે. હા, બરાબર, કદાચ એ ફોર્મેટ અલગ હશે, ઘણું બધું હશે, એમાં ઘણું બધું ડિસ્ટર્બન્સ પણ હશે, બટ આઈ સ્ટીલ ફીલ કે જો તમે જેન્યુઅનલી કોઈ વસ્તુ પર ટાઈમ આપ્યો છે ને એના પાછળ એક ટાઈપનું ફીલ અને કન્ટેન્ટ ક્રિએટ કર્યું છે, તો એનો બેઝ બની જ જાય છે. તો એના માટે તમારે પ્રેશરમાં આવીને કે ભાઈ
આ ટ્રેન્ડ ચાલે છે, આ ટ્રેન્ડ ચાલે છે, તો એ બધામાં દોડવાની જરૂર મને નથી લાગતી. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે 5-10 વર્ષ આપ્યા પછી એમાં કોઈ ફાયદો નથી જ્યાં સુધી તમારું પોતાનું એક્સપ્રેશન. બેસ્ટ એક્ઝામ્પલ એ કે અમે લોકો અત્યારે અહીંયા બેઠા છીએ તો એ કદાચ અમારા ફોક રંગના લીધે થઈને બેઠા છીએ, જે અમે લોકોએ કદાચ 2017 માં કર્યું હતું, રાઈટ? અત્યારનો એવો છે કે ટાઈમ સ્પાન એટલો બધો ઓછો થઈ ગયો છે કે તમે કદાચ 2 દિવસમાં, 4 દિવસમાં, અઠવાડિયામાં hundreds of millions of views થઈ ગયા તમારા કન્ટેન્ટના, બટ એની સસ્ટેનેબિલિટી શું છે કે એ ક્યાં સુધી લોકો સાંભળે છે, એટલું જ ફેવરેટ રહે છે કે નહીં લોકોના પ્લેલિસ્ટમાં ક્યાં સુધી કેટલો ટાઈમ એ બચે છે, રાઈટ? કેમ હજુ પણ અત્યારે જૂના ગીતો જ લોકો પ્રિફર કરે છે સાંભળવાનું, કે એના જ રિક્રિએશન કેમ કરી રહ્યા છે? જસ્ટ બીકોઝ કે એ એવું મ્યુઝિક છે કે જે ટાઈમ લઈને, સમજીને અને દિલથી બનાવાયેલું છે, રાધર દેન બીજા કોઈનો પર્સપેક્ટિવ કે કોઈને ગમશે કે નહીં એ વિચાર્યા વગર બનેલું ગીત છે કે એવું મ્યુઝિક છે. સો આઈ થિંક એ ચાલે છે. અને પેલું રેગ્યુલર પોસ્ટિંગનું બી એક પ્રેશર હોય કે આજે મારે આ કરવું જ પડશે, અને એમાં પછી કોઈક વાર ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય કે પછી કોઈક વાર માણસ એઝ અ ક્રિએટિવ પર્સન હું નથી, આજે મારે નથી મૂકવું, પણ હું એ પ્રેશરમાં રહીશ કે યાર આજે નહીં મૂકું, ફરી મારું પેલું જે સ્ટ્રીક છે તૂટી જશે અને ફરી મારે 0 થી ચાલુ કરવું પડશે. એ બી એક પ્રેશર અત્યારના આર્ટિસ્ટમાં હોય છે. લકીલી વી આર વેરી લેઝી. અમને એવું કઈ જ અમે અને અમારે કદાચ મહિને એક રીલ બી નહીં મૂકતા હોઈએ, અને અમારે એટલા તો ફોલોઅર્સ પણ નથી જેટલા અત્યારે લોકો, અને અમને એવી પડી બી નથી કે ભાઈ લાખ ફોલોવર હોય કે 10 લાખ હોય કે 1 કરોડ હોય. સો અમને એટ ધી એન્ડ ઓફ ધ ડે જો અમને કામ કરીને મજા આવી છે તો અમારા માટે એ દિવસ સક્સેસફુલ છે. કે રાત્રે ઊંઘ સરસ આવે ક્યારે કે ઓકે આજે મ્યુઝિક કર્યું, કંઈક મજા આવી, આજે સ્કિલ પર કામ કર્યું, કંઈક ગઈકાલ કરતા આગળ છીએ, અને જે પ્રમાણે આપણને ક્રિએટિવ ફોર્સ લઈ જઈ રહ્યો છે એ પ્રમાણે આપણે સંગીત કરી રહ્યા છે. એનાથી વધારે એક્સપેક્ટ કરું મારા હિસાબે વધારે પડતું થઈ જાય કે ભાઈ આ કર્યું તો આના આટલા ફોલોવર હોવા જોઈએ, એ બધા ગણિતમાં તો ગાંડા થઈ જઈશું, ક્યારેય મેળ નહીં પડે. અને પછી એ ચક્કરમાં ચડ્યા પછી છે ને તમે કામ નથી કરી શકતા સરખી રીતે, પછી તમે લોકો ડ્રીવન જ થઈ જાય. અને જેટલા બી ક્રિએટર્સ હશે બધાને આ વસ્તુ ખબર જ હશે કે તમે એની પાછળ જ્યારે લાગી પડો છો ને ત્યારે તમે તમારું 100% આપીને એ વસ્તુ ઓલવેઝ નથી કરી શકતા. કરી શકો છો પણ એ થોડાક જ કન્ટેન્ટ એવા હોય, બાકી એ પ્રેશરમાં કરેલી વસ્તુઓ હોય જે ક્યારેક ચાલે ક્યારેક ના ચાલે, અને તમે કેટલા સેટિસ્ફાઈડ છો કે નહીં એ તમે તમારી જાતને પૂછીને પછી એ વસ્તુ કરો. અને બીજો એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે જે અત્યારે હું જોઈ બી રહ્યો છું માર્કેટમાં, સર્કિટમાં હું ફેસ બી કરી રહ્યો છું કે એક આર્ટિસ્ટને હવે જો તમે લોકોએ તમારું કામ છે બનાવવાનું, શો કોન્ટેન્ટ બનાવવાનું, તમે 1 hourનું એક કોન્ટેન્ટ રેડી કર્યું છે, હવે તમારે શોઝ લાવવાના છે, તો તમારી પાસે એક માણસ હોવો જોઈએ જે ખાલી તમારા શોઝ લાવવા પર ફોકસ કરે. અત્યારે એવું થાય છે કે અમુક લોકો નથી, એ ગાઈડન્સ એમને નથી મળી રહ્યું કે નથી મળતું, અને એ લોકો ખોટા લોકોને પિક કરી દે છે, અને એમાં આર્ટિસ્ટને 1-2 વર્ષ બગડે છે. તો હાઉ કેન યુ પિક યોર મેનેજર કે એવો માણસ જે તમને સારા શોઝ લાવી આપે, તમને દે મેક શ્યોર કે તમે લોકો એમાંથી સારું અર્ન કરો, કે તમારું વર્થ તમને મળે, તો મેનેજર્સ કેવી રીતે પિક કરવાના? વોટ આર ધ ક્રાઇટેરિયા? સી સૌથી પહેલા તો અમારા મેનેજર માટે કે અમને સરસ કામ કરી આપે છે માણસ. બટ ઓન ધ ઓનેસ્ટ પાર્ટ ઇવન સમર્થ અમારો મેનેજર પણ એ વસ્તુને એગ્રી કરશે કે અરિજીત સિંઘને કોઈ પણ મેનેજ કરતું હોય એની પાસે શોઝ હશે જ. કોઈ પણ મેનેજર કોઈ આર્ટિસ્ટને શો લઈ આપવાનું કામ નથી કરતો. મેનેજરનું કામ મેનેજ કરવાનું છે. પબ્લિકલી લોકોમાં અવેરનેસ તમારું સંગીત જ કરશે ને પહેલા તો. જ્યારે તમારું મ્યુઝિક કદાચ એવું બની શકે કે કોઈને ખબર નથી, તો તમે એને પહોંચાડો, એના પર કામ કરો, માર્કેટ કરો એને, કે પર્સનલી જેટલા લોકોને ઓળખો છો તમે એ લોકોને મોકલો. ઓવર અ ટાઈમ એ કરતા કરતા તમારો એક ઓડિયન્સ બનશે, અને એ ઓડિયન્સ તમને શોઝ અપાવશે કે ભાઈ ના આ ગીત મને બહુ સાંભળ્યું, કાં તો આ તમને તમારો અવાજ આ ગીતમાં મને બહુ મજા આવી, તો તમારો શો કરીએ. એ રીતે પહેલા તો નીડ હોવી જોઈએ તમારી. મેનેજર શું નીડ ઊભી કરી શકશે? નહીં કરી શકે, કારણ કે 500 લોકો છે ગાવામાં. હવે લોકો કેમ કોઈ પર્ટિક્યુલર સિંગર કે કોઈ પર્ટિક્યુલર આર્ટિસ્ટને બુક કરે છે? કારણ કે એમનું કંઈક સાંભળેલું છે, એ ક્યાંક રિલેટ થાય છે કે આમનો કન્ટેન્ટ આ રીતે છે. તો એમાં કોઈ પણ મેનેજર એવું નહીં કરી દે કે ભાઈ તમને આનો અવાજ ગમે છે, તમે આને બુક કરો ના કરો ને તમે આને કરો. દેટ ઇઝ નોટ પોસિબલ. ઓલ્સો એઝ હી સેડ, મેનેજરનું કામ છે તમારી બધી જ વસ્તુઓને મેનેજ કરવાની, કારણ કે બીંગ એન આર્ટિસ્ટ તમને ઘણી બધી વસ્તુ એવી હશે
કે જે નહીં ખબર હોય યસ કે હાઉ ડઝ થિંગ્સ વર્ક ઇન જનરલ માર્કેટ સિનારીઓમાં ઇવેન્ટ વાળા જોડે તમે કેવી રીતે ડીલ કરો, વેન્ડર જોડે તમે કેવી રીતે ડીલ કરો, તમારે એક્ઝેક્ટલી તમે આવી એક ઇમેજ બનાવવા માંગો છો તો તમે હાઉ કેન યુ ક્રિએટ ધેટ ઇમેજ ઓફ યોર્સ, કે પછી બધું જ લોજિસ્ટિક્સ હેન્ડલ કરવું, એ પણ બહુ આમ તો પછીની બહુ વાત જ છે. પછીની વાત છે. પણ યુઝ્યુઅલી તમને ઘણી બધી વસ્તુઓ એઝ એન આર્ટિસ્ટ નથી ખબર, જેને કમ્પન્સેટ કરવા માટે મેનેજર Management. હોય ઓલવેઝ. અને બધાના મગજમાં અત્યારે એવી બહુ જ ખોટી ધારણા ઊભી થઈ ગઈ છે કે મેનેજર એટલે Shows show લાવી લાવી આપે. It is not like that. એવું નથી. Yes. ઇટ્સ નોટ ધેટ. મેનેજર ઇઝ નોટ ધેર ફોર ગ્રેબિંગ યોર શોઝ. હા, ઓફકોર્સ એ મહેનત કરશે એની રીતે, એ ઓફકોર્સ બધા લોકોને જઈને મળશે, તમારી પ્રોફાઇલ લઈને પહોંચાડશે. પિચ કરશે, પણ એનો એની જવાબદારી નથી કોર કે તમને શું રોલ એ લાગે. નથી કે એ તમને શો કે કામ લાવીને જ આપે. કામ તમને ઓલવેઝ તમારું જ કામ લઈને આપશે. તમારું એક સારો મેનેજર, ટુ આન્સર યોર ક્વેશ્ચન એકદમ શોર્ટ વેમાં, સારો મેનેજર એ હોય કે જે તમને મૂળભૂત તમારા બેઝિક નેચરમાં જે તમને કરવા ગમતું હોય એના માટે તમને સિસ્ટમ ઊભી કરી આપે, તો તમે એ વસ્તુ વધારે સારી રીતે કરી શકો, અને એ સારી રીતે કરેલી વસ્તુ જે લોકો સુધી પહોંચશે એમાં પણ એમની મદદ હશે. પણ એ સિવાય કે તમે બેઝિક નેચરથી જે કરવા માંગો છો ને એ કરવા માટેનું એન્વાયરમેન્ટ તમને મળી રહે. દેટ ઇઝ અ ગુડ મેન. અને ઓલ્સો કહેવાય ને કે એ મેનેજર એવો પણ હોવો જોઈએ કે જેમને તમારા મ્યુઝિકમાં એક Spark દેખાતો હોય. એક રિલેટ થતો હોય, કન્વિન્સિંગ પાવર કે ના મને ગમે છે આ માણસનું મ્યુઝિક, તો હું આ મ્યુઝિકને લઈને 4 લોકોને વાત કરી શકીશ. જો એ માણસને જ તમારું મ્યુઝિક, કે એ એઝ અ મેનેજર નહીં પણ એઝ અ ફ્રેન્ડ, એઝ અ પર્સન, કે અમે એઝ મેઘધનુષ જે પણ મ્યુઝિક ક્રિએટ કરી રહ્યા છીએ તો એ સમર્થ બહુ સારી રીતે રિલેટ કરી શકે. ઓકે, મને તમારું આ ગીત પહેલેથી બહુ ગમે છે, તો એ વસ્તુ એઝ અ ફ્રેન્ડ, એઝ હ્યુમન બિંગ એ બોન્ડ હોવું જોઈએ કે મને તમારું મ્યુઝિક, કે તમે જે મ્યુઝિક કરો છો એ ગમે છે. ઇટ સ્ટાર્ટ્સ વિથ દેટ. જો એ હશે તો આગળના સ્ટેપ્સ પર આવશે કે ઓકે આને લઈને ક્યાંક પહોંચાડી દે આને, જ્યાં સુધી કોઈ માણસને તમારા મ્યુઝિકમાં જ કન્વિક્શન નહીં હોય કે ના ભાઈ આનું શું કરશું, ત્યાં સુધી કોઈ તમને સેલ નહીં કરી શકે. અને બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ફોકરંગ. જ્યારે અમે લોકોએ ફોકરંગ એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કર્યું ત્યારે હી જોઈન્ડ અસ રિસેન્ટલી. Yeah, એ exactly projectમાં જે join પ્રોજેક્ટ થયો, હતો એ first વખતે, project આટલો હતો. હ્યુજ પ્રોજેક્ટ. Yeah. એન્ડ આખી જે બધી વસ્તુઓ હેન્ડલિંગ ઓલ ધ ફંડ રેઝિંગ કેમ્પેન થી માંડીને વિડીયોનું બધું સેટ આખો ઊભો કરવોથી માંડીને બધું, તો હી વોઝ ધેર એઝ અ ટીમ. અને એને કેટલી બધી વસ્તુઓ મેનેજ કરી હતી ત્યારે આ બધી વસ્તુઓ ઊભી થઈ, અપાર્ટ ફ્રોમ આર મ્યુઝિક ઓલ્સો. તો આવી બધી વસ્તુઓમાં એ મેનેજર્સ તમને 100% હેલ્પ કરી શકશે, પણ અલ્ટિમેટ કોર કન્ટેન્ટ તો તમારું કન્ટેન્ટ જ છે ને, તમારું કામ જ છે. કે તમને મ્યુઝિક કરવું છે અને તમે પ્રોડક્શનમાં શું જોઈશે, કઈ લાઇટ જોઈશે, આ જોઈશે, તે જોઈશે, એ હેસલમાં ના અટવાઈ રહો, તમે મ્યુઝિક કરી શકો, એ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે મેનેજર છે. ઓલ્સો મેનેજર નું એ કહેવાય ને કે એ પેલું કે તમારી પોતાની પ્રોફાઇલ, કે તમે બનાવેલા 5, 10 કે 15 ગીતો નથી અને તમે એક્સપેક્ટ કરો છો કે કોઈ માણસ તમને શો લાવી આપે, તો એ તો ઊંધી વાત થઈ ગઈ. ઓલ્સો બીજી એક વસ્તુ કે મેનેજર ઇઝ ઓલ્સો નોટ યોર સોશિયલ મીડિયા મેનેજર. યસ. એ બંને બહુ અલગ અલગ વસ્તુઓ છે. કે PR ટીમ, માર્કેટિંગ ટીમ, બ્રાન્ડિંગની ટીમ એ મેનેજમેન્ટમાં નથી આવતી. એ બધું એક્સ્ટ્રા વસ્તુઓ છે કે જેના માટે ડેડિકેટેડ ટીમ્સ હોય છે. યસ. એન્ડ યુ કેન હાયર ધેમ ફોર યોર બ્રાન્ડિંગ ઓર માર્કેટિંગ. જો નેચરલી આવડતું હોય તો સારામાં સારું, તો best છે. પણ અમને નથી આવડતું કારણ કે અમે કદાચ ઓલ્ડ સ્કૂલ છીએ બાબતે, થોડું ટ્રાય કરીએ છીએ. એવું બી નથી કે ભાઈ એમાં કંઈક ખોટું છે, જે એક્સપ્રેસ કરવું હોય કે જે કંઈ કહેવું હોય વી ડુ ધેટ. પણ અમારાથી પેલું નથી થતું કે ભાઈ ઓકે એવરી રોજની 5 સ્ટોરી ને દર 2 દિવસમાં 1 પોસ્ટ ને એવું બધું નેચરલી નથી આવતું અમારાથી. તો એનું પ્રેશર બી નથી કારણ કે અમે વોટ સ્પીક્સ મોર ફોર અસ ઇઝ આર મ્યુઝિક. ફોકરંગ કર્યું છે, લોકો પૂછે છે કે ફોકરંગની સીઝન 2 ક્યારે આવશે, તો એ અમે કરશું. અમે હિન્દી ગીતો બનાવ્યા છે તો એ ગીતો માટે લોકો વખાણ કરે છે કે આ બહુ મજા આવી, ગમ્યા ગીતો, તો ધેટ ઇઝ આર ડ્રાઇવિંગ ફોર્સ કે અમને એ કરવું છે. અમે સોશિયલ મીડિયા પર કેમેરો ચાલુ કરીને બેસી જશું તો કદાચ આ નહીં કરી શકીએ એટલું સારી રીતે. અને તો એવી need અમને બાકીની લાગે. બધી જ વસ્તુઓ માટે
someone helps us Yeah. additionally, so we can Do what we want to concentrate do. on our music. અને આપણે ફોકરંગ પર આવીએ તો ફોકરંગ વોઝ ધ પાથ બ્રેકિંગ થિંગ જે તમે લોકોએ બનાવી હતી તમારા કરિયર્સમાં, અને બધા લોકોના અલગ અલગ ફેવરેટ સોંગ્સ હશે ફોકરંગમાંથી, કે જેવું મેં તમને કીધું હતું હમણાં ઓફ કેમેરા કે મને ગમ્મર ગમ્મર આઈ લવ ધેટ સોંગ. Yes. તમારું કયું ફેવરેટ ક્રિએશન છે ફ્રોમ ઓલ ધીસ? મારું આઉટ ઓફ ઓલ 4 એપિસોડ્સ પર્સનલ ફેવરેટ ગમ્મર ગમ્મર જ છે, ફોર વેરિયસ રીઝન્સ જે છે જ. એટલે અમારા દરેકનું. સેકન્ડલી મારું ફેવરેટ છે કેસરીઓ. અગેન બિકોઝ એમાં જોનર્સના બહુ બધા બ્લેન્ડ્સ છે, અને અમે ટ્રુ સેન્સમાં જે ફ્યુઝન કહેવાય એ મને ગમ્મરમાં ફીલ થાય છે, એટલા માટે. ઇફ યુ કેન હું તમને મોરબની સંભળાવું તો કેવું રહેશે? પ્લીઝ. મોરબની કરીએ. Want that Tanpura? તાનપુરા લઈ શકીએ, કરું? ચાલશે? મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. કન ગોર જરે ચહુવર મારું માં, ઘન ઘોર જરે ચહુવર મારું માં, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે મારું મન, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. ક્યા બાત હે, ક્યા બાત, જોરદાર. Thank you. થેન્ક યુ. યસ. તો આનું પ્રોડક્શન જેમ તમને કીધું ફંડ રેઝિંગ, તો આ ફંડ રેઝિંગનો આઈડિયા ક્યાંથી આવ્યો? પૈસા નતા એવા. સ્ટ્રગલ છે યાર. આપણી પાસે એવા તો રૂપિયા છે નહીં પપ્પા મમ્મી પાસે કે ભાઈ લો 10 લાખ રૂપિયા તમે બનાવો, તમારે જે કરવું એ કરો, એવું તો છે નહીં. વી કમ ફ્રોમ વેરી નોર્મલ મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડ. Correct. અને તો પછી મ્યુઝિક કરવું છે તો મ્યુઝિક કરો, વાંધો નહીં, પણ એટલે પછી ઓબ્વિયસલી જો તમારે સસ્ટેન કરવું હોય તો તમારી રીતે તમારા રિસોર્સિસ ઊભા કરવાના હોય. અને એ ટાઈમે એ સારું એવું અમને ખબર પડી કે એક પ્લેટફોર્મ છે કે જ્યાં તમે પિચ કરી શકો લોકોને તમારો આઈડિયા, કે ભાઈ ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ ડુ, કે અમને ગુજરાતી કલ્ચર માટેના એટલે ગુજરાતી ફોક ગીતોને રિક્રિએટ કરવા છે, જેના માટે આટલું ફંડ જોઈએ છે. અને એ વખતે સેન્સ બન્યો અમને બધાને કે ભાઈ ઓકે, આ પ્લેટફોર્મ પર જઈને આપણે ફંડ રેઝ કરીએ તો આપણને મદદ મળી જશે. અને જે લોકોને પડે તમારા આઈડિયામાં ઇન્ટરેસ્ટ પડે, they can contribute according to their capacities, right? તો અમે લોકોએ એટલા માટે ફંડ રેઝિંગ કેમ્પેન કર્યું કારણ કે we badly wanted to create that IP અમારા અત્યાર સુધીના, એટલે ત્યાં સુધીના જેટલા બી અમારા કન્ટેન્ટ આયા છે માર્કેટમાં એનાથી સુપિરિયર બનાવી હતી. બીકોઝ વી વર આવી રહ્યા હતા એક આખું એક અલગ જ વસ્તુ લઈને, ફોક ફ્યુઝન લઈને, જેની પહેલા અમે લોકોએ આટલું બધું પ્રોમિનન્ટલી ફોક ફ્યુઝન કર્યું નહોતું. સો એ મોટું બનાવવા માટે ઓફકોર્સ વી નીડ આઈડિયાઝ, વી નીડ મોર મની, અને એટલા માટે ફંડ રેઝિંગ કેમ્પેન અમે લોકોએ કર્યું. પણ વી મેડ શ્યોર કે લોકોના પૈસા ડૂબાડીએ નહીં, કે અમે લોકો સારો કન્ટેન્ટ બનાવીએ જે લોકો વર્ષ સુધી, અને એવરીવન જેટલા પણ લોકોએ ઓનેસ્ટલી કોન્ટ્રીબ્યુટ કર્યું છે આ પ્રોજેક્ટ પાછળ, એ લોકો everyone has messaged us or called us to appreciate our work, કે ભાઈ તમે લોકોએ જે પણ કર્યું છે, we are so happy and blessed કે અમે લોકો આવા કોઈ પ્રોજેક્ટમાં પાર્ટ બની શક્યા અને બનાવવા માટે. કારણ કે વિડીયો પ્રોડક્શન એન્ડ મેકિંગ વિડીયોઝ ઇઝ વેરી એક્સપેન્સિવ. યસ, ઇટ્સ વેરી એક્સપેન્સિવ થિંગ. અને સ્પેશિયલી તમારે કંઈક બ્રેક થ્રુ કરવો હોય કે ભાઈ એવું બનાવવું હોય છે કદાચ પહેલા લોકોએ ના બનાવ્યું હોય, તો એવા લોકો પણ જોઈશે જે એ ટાઈપનું કામ કરે છે, એ ટાઈપનું કામ વિચારે છે, જે કદાચ અમદાવાદમાં બધા રિસોર્સિસ ના પણ મળે. તો એવા લોકોને પકડી લાવો કે જે લોકો એ વસ્તુ પર રેગ્યુલરલી કામ કરતા હોય ને જે એમનું આવડત હોય, તો એ બધા લોકો મળવા, એ બધા લોકોને એક સાથે એક ટાઈમ ફ્રેમ પર બેસાડવા,
આઈડિયા પિચ કરવાનો, ઓડિયોઝ, અને પછી આખું એક્ઝિક્યુટ કરવાનું. તો એ આખી વસ્તુ નોટ ઓનલી મોનિટરી બટ એ આખું એક્ઝિક્યુશન પણ થોડું ચેલેન્જિંગ હતું. અને કહેવાય ને કે પણ બિંગ અ બેન્ડ, જો કોઈ એકલો માણસ હોય તો કદાચ આટલું બધું કરી શકે, કરી ના શકે, એ કદાચ સેકન્ડરી થઈ જાય. પણ બિંગ અ બેન્ડ અમારા માટે એકબીજાનો સપોર્ટ ઓલવેઝ રહ્યો છે. અને ટીમમાં એમ કહું છું ને કે ટીમમાં કામ કરવાની મજા જ આવે. એ વખતે અમને લોકોને થોડુંક લાગતું હતું, અને ફની નોટ અમને લોકોને બહુ એવું થાય કે યાર પૈસા માંગવાના રોજ બધા જોડે રોજ ઉઠીને કોલ કરો, મેસેજ કરો, યાદ કરાવો કેમ્પેન છે, કેમ્પેન સપોર્ટ કરો, થોડો કે સપોર્ટ કરો. એ વખતે અમને લોકોને બહુ એવું ફીલ હતું કે યાર આ શું યાર રોજ ઉઠીને યાર કેવું લાગે યાર, કોઈને જાણે આપણે કોઈને ઉધારી કલેક્ટ કરી રહ્યા હોઈએ, આપણી કોઈને પૈસા આપેલા એવું ફીલ થતું હતું એ વખતે. બટ ઓનેસ્ટલી અગર એ વસ્તુ સક્સેસફુલી અમે લોકોએ ના અચીવ કરી હોત એ વખતે તો મે બી કદાચ ફોકરંગ બન્યું જ ના હોત, કાં તો આ લેવલ પર બન્યું ના બન્યું. અને વેન ફોકરંગ વોઝ અ હિટ, તમે એક બેન્ચમાર્ક સેટ કરી દીધું હતું માર્કેટ માટે. અને વેન યુ સેટ અ બેન્ચમાર્ક, પછી લોકો એક્સપેક્ટ કરે કે તમે એવું જ મ્યુઝિક એમને આપ્યા કરશો. બિલકુલ. Season 2 ક્યારે આવે છે? એ તો છે જ છે. એટલે એ પ્રેશર તમે કેવી રીતે હેન્ડલ કરો છો? ઓનેસ્ટલી એનું કઈ પ્રેશર નથી. વી આર ઓલરેડી વર્કિંગ ઓન ફોકરંગ સિઝન 2, જે અમે લોકો ઓલરેડી બહુ જ મોટો ખુલાસો અત્યારે. We are already working on પ્રોબેબલી season નેક્સ્ટ 2. યર સિઝન 2 આવશે. પ્રોબેબલી તો નહીં, પણ આમ કહી શકાય કે વધારે પ્રોબેબલી. તો ફોકરંગ સિઝન 2 પર કામ ઓલરેડી ચાલુ છે અમારું. અમે એનું બેકગ્રાઉન્ડ ને બધું બેઝિક ઓડિયોનું બધું પ્રોડક્શન ને તે બધું અમે થોડું વિચારી રહ્યા છે. પણ And of મેઇન course, વાત એ અમારા હતી જે મગજમાં પણ આઈ એવું છે. વોન્ટેડ ટુ શેર કે ફોકરંગ બેન્ચમાર્ક કર્યા પછી ના અમુક ઇફેક્ટ્સ પણ હતા કે જે અમુક લોકો ફોકરંગ આઈપી ને લઈને અલગ અલગ જગ્યાએ શોઝ કરવાના ચાલુ કરી દીધા. હા, હવે કેવું છે કે ઓડિયો છે, લોકો છે, તો એઝ ઇટ ઇઝ કોપી કરીને વગાડો, Perform કરી દો, હા. પરફોર્મ કરી દો. સો એ ક્યારેય નહીં રોકી શકે કે કોઈ 5 કે 6 લોકો કે 10 લોકો એ ટાઈપના ફ્લેવરને એડોપ્ટ કરીને પરફોર્મ કરે. દેટ ઇઝ ઓકે. એ બધાની ફ્રીડમ છે, એ કરે બી ખરા. યસ. પણ જ્યારે તમે ફોકરંગ નામ લઈને કે ફોકરંગના શોઝ કરો છો કે And that too with our arrangement. જે અમે અરેન્જમેન્ટ કરેલી છે, જે મ્યુઝિક અમે બનાવ્યું છે, એઝ ઇટ ઇઝ એ મ્યુઝિક, ચલો તમે થોડુંક એક્સપ્રેશન અલગ કરો, તમારી રીતે કહેવાય ને કટ પિકઅપ બદલો, પણ એ પણ નહીં. તો એક્ઝેક્ટ કોપી પેસ્ટ કરીને શોઝ ચાલુ થઈ ગયા હતા. તો ત્યારે અમારે વચ્ચે આવવું પડ્યું કે ભાઈ આ થોડુંક વધારે થઈ રહ્યું છે. કારણ કે એઝ ઇટ ઇઝ જો અમે કરી રહ્યા છીએ ને તમે લોકો એ નામથી, એ આઈપી થી તમે શોઝ કરવાનું ચાલુ કરી દો તો એ વસ્તુ વેલિડ નથી. હા, તો એવું થયું હતું અને વી હેડ ટુ પછી લીગલાઇઝ એને નોટિસ આપવી પડી કે ભાઈ આ અમારું આઈપી ની અંડર આવે છે, તો તમે કરો શોઝ પણ તમારી રીતે એડપ્ટેશન કરીને કરો, એનો વાંધો નથી. એટલે આવું પણ થાય. આ એક ચેલેન્જ હતી. હા, પ્લસ અત્યારે પ્રેશર તો ના કહી શકાય, પણ યસ ઓફકોર્સ એક રિસ્પોન્સિબિલિટી અમે લોકો એવું ફીલ કરીએ છીએ અમારી ઉપર કે જે પહેલી સિઝનને જેટલો રિસ્પોન્સ મળ્યો તો, જેવો હ્યુજ રિસ્પોન્સ મળ્યો છે, એવું 100% અમારા લોકોના મનમાં હોય કે નેક્સ્ટ સિઝન શુડ બી લેવલ અપ ફોર શ્યોર. ડેફિનેટલી. અને એ પણ અમે લોકો જ્યારે 7, 8, 9 વર્ષ પછી જો એને લાવવાના હોઈએ, જ્યારે અમે લોકો અમારી સ્કિલ્સ ઓલરેડી ડેવલપ થઈ ચૂકી હોય, અમે અત્યારે થોડા ઘણા બેટર વેમાં પ્રેઝન્ટ કરી શકતા હોઈએ, તો ફોર શ્યોર અમારા મગજમાં એ એક નાનું પ્રેશર ખરું કે અમારી પોતાની એક્સપેક્ટેશન સાથે અમે લોકો મેચ કરીએ કે અમારે આ લેવલ પર લઈ જવું છે, તો એ અચીવ કરવું એ અમારા માટે એક ટાસ્ક છે. કારણ કે ધ મોમેન્ટ વી એન્જોય, અમને ખબર છે કે અમને મજા પડશે તો ડેફિનેટલી લોકોને મજા પડશે જ. એ એક્સપિરિયન્સ છે અમને. બટ મેઇન એ જ છે કે હવે આટલું બધું સમજ્યા પછી, 15-16 વર્ષ પછી, કે આટલું બધું ટાઈમ સ્પેન્ડ કર્યા પછી અમને મજા આવે એટલું બેસ્ટ કઈ રીતે કરવું. તો એ પોતાની જ કહેવાય ને કે સ્કિલ્સને એને એક ચેલેન્જ આવે કે ઓકે હવે બેસ્ટ, અત્યારે તમે બેસ્ટ શું કરી શકશો, તો બસ એ ટ્રાય ચાલુ છે. અને લાઈવ શોઝના એક્સપિરિયન્સ વિશે થોડું કહો કે લાઈવ શોઝના એક્સપિરિયન્સ કહે. જ્યારે તમે ફોકરંગ કર્યું, લોકો તમને ઓળખીતા થયા, અને પછી જ્યારે તમે લાઈવ શોઝમાં આવ્યા ઓન ગ્રાઉન્ડ, તો એ લોકોનો પ્રતિસાદ કેવો હતો અને હાઉ ડીડ યુ ડાયજેસ્ટ ધેટ? લાઈવ શોની વાત કરું ને તો ઓનેસ્ટલી જે મેં કહ્યું કે વેન વી વર ઓન ધ ટૂર વિથ રાહુલ સર, તો ત્યારે અમે ગુજરાતી ફોક પરફોર્મ કર્યા. અમે મુંબઈમાં પણ કર્યું, દિલ્હીમાં પણ કર્યું, ગુરગાંવ, બધે જ્યાં પ્રાઇમરી ગુજરાતી લેંગ્વેજ નથી. બટ વી કુડ સી કે જ્યારે અમે મોર બની કે કસુમીનો રંગ પરફોર્મ કરીએ છીએ એઝ વી ડુ, દે હેવ એન્જોયડ એઝ મચ એઝ કે બીજા કોઈ પણ ગીતો એમને એન્જોય કર્યા હોય, એન્ડ દે હેવ એકચ્યુઅલી હેડ બેંગ્ડ મોર ઓન ગુજરાતી ફોક સોંગ્સ.
અમારા માટે સૌથી મોટું મોટિવેશન અને ઇન્સ્પિરેશન આ જ હતું કે લોકોને લેંગ્વેજ એક બેરિયર છે જ નહીં. દે આર એન્જોઈંગ. એટલે આ બેઝિકલી કહેવાય ને કે આપણું સાહિત્ય અને આપણું કલ્ચર એટલું રીચ છે કે ભલે લેંગ્વેજ ખબર પડે કે ના પડે પણ અંદરથી લોકો એટલું જ એન્જોય કરે છે, એટલું અંદર ઘડાયેલું છે લોકોમાં. તો અમારા માટે એનાથી સારું શું હોય કે લોકો મોરબની ને કસુંબી પર હેડબેંગ કરી રહ્યા છે બોમ્બે હાર્ડ રોક કેફેમાં. તો લોકોનો પ્રતિસાદ ગુજરાતી ફોક બાબતે ઇટ હેઝ ઓલવેઝ બીન અમેઝિંગ અક્રોસ ઇન્ડિયા અને અક્રોસ ગ્લોબ ઇનફેક્ટ ઇન ધેટ સેન્સ. તો બહુ જ સરસ રહ્યો છે. અમને લોકોને ઓનેસ્ટલી એના પછી શોઝની મારી ફ્રીક્વન્સી પણ બહુ જ વધી ગઈ. અમને લોકોને સ્પેસિફિકલી એના માટે બોલાવતા હતા કે એન્ડ ઘણી વખત તો એવું પણ બન્યું છે કે અમે લોકોએ એક જ જગ્યા પર 2 અલગ અલગ કન્સેપ્ટના શોઝ કર્યા હોય કે એક શો હોય અમારો હિન્દીનો અને બોલિવૂડનો ને એવો અને બીજો શો હોય સ્પેસિફિકલી ગુજરાતી ફોકનો. તો એવી રીતે અમે લોકોએ ઘણા શોઝ કર્યા કારણ કે લોકોને બહુ ગમે છે અને લોકોને એ સાંભળવું છે. અમે લોકો ક્યાંય પણ પરફોર્મ કરીએ અત્યારે ફોર શ્યોર વિધાઉટ ફેલ અમે ઓરિજિનલ બી મ્યુઝિક વગાડતા હોય ને એમની ડિમાન્ડ હોય ને હોય જ કે ફોક ફ્યુઝન તો ફોક રંગનું તો ગીત વગાડવું જ પડશે. એ વગાડ્યા સિવાય અમે ઘરે ના જઈ શકીએ બેઝિકલી શોમાંથી. એટલે અમારા માટે એક બ્લેસિંગ ગણો કે જે પણ આ અમારા માટે એક ટેબલ ટર્નિંગ નોટ ઓનલી કે જે લોકો પહેલેથી ફોક રંગ સાંભળતા આવ્યા છે. અમે રિસેન્ટલી એક કોલેજ માટે પરફોર્મ કર્યું હતું એક ઇન્ટિમેટ સેશન જેવું. તો એ સેશનમાં છોકરાઓ દે વર બોર્ન પોસ્ટ 2000 એટલે 2005 પછીની જનરેશન અને એ જનરેશન પણ ગુજરાતી ફોક સાથે અને ગુજરાતી નહીં છોકરાઓ બધા ગુજરાતી પણ નહીં દે વર કમિંગ ફ્રોમ આઉટ સ્ટેટ્સ. દે લિટરલી એન્જોયડ ફોક રંગ અને બહુ મજા પડી એ લોકોને. તો આઈ થિંક ધીસ ઇઝ ધ વિન ફોર કલ્ચર અને સાહિત્યની જીત છે આમાં કે લોકોને એટલું કહેવાય ને કે મજા આવે છે આમાં. અને અમારું થોડુંક કહેવાય ને કે સંતોષ કે જે રીતે અમે પીરસીએ છીએ એ રીતે લોકો ગ્રહણ પણ કરે છે. અને એક એ હતું કે તમારી પાસે જો અગર એવું હોય એક હાઇપોથેટિકલ સિચ્યુએશનમાં કે તમારે આ એક સોંગ છે જે તમારે છેલ્લું ગાવાનું છે દેટ ઇઝ ઇટ, તો તમારું એવું કયું ફેવરેટ સોંગ છે જે તમે પરફોર્મ કરો લાઈવ શોમાં? લાઈવ શો ફ્રોમ ફોક રંગ. યસ. સી ઇટ હેઝ ટુ બી. બહુ જ બધી વખત આવું બન્યું છે પણ મેજરલી અત્યારે અમારું સૌથી પોપ્યુલર ટ્રેક ઇન જનરલ પર્સપેક્ટિવમાં હેઝ બીન મોરબની અને કસુંબીનો રંગ. તો તમે લોકોએ એક વખત વગાડ્યું હોય, 2 વખત વગાડ્યું હોય કે 3 વખત વગાડ્યું હોય આખા શોમાં, પણ છેલ્લે અગર અમારે પતાવવાનો હોય શો તો પણ અમારે એક વખત તો એ ફરી વખત વગાડવું જ પડે. ઇટ્સ લાઈક કે ઓકે બધું મસ્ત બધું મજા પણ એકવાર મોરબની થઈ જાય. ઓલવેઝ એવું રહ્યું છે શોઝમાં. તો હા, નોર્મલી વી એન્ડ ધ શો વિથ મોરબની એન્ડ કસુંબીનો રંગ. વી સ્ટાર્ટ ઓલ્સો. એકવાર કસુંબીનો રંગ થઈ જાય. હે મારી જનનીના, હે મારી જનનીના, મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ આજ પીધો કસુંબીનો રંગ. માના દોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પીધો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ક્યાં બાત હે. પણ આજ તમે ગિટાર્સ અને ડ્રમ સાથે સાંભળશો તો મજા આવે છે. અલગ જ. તો કોઈ વાર એવો લાઈવ ઓડિયન્સનો કોઈક એક્સપિરિયન્સ થયો છે જે એકદમ અતરંગી હોય કે વિચ યુ વુડ લાઈક ટુ શેર? હા, એટલે બહુ બધી વાર થયો છે. ચલો એકવાર એવું થયું હતું કે બીકોઝ અમે લોકો ઇવન નવરાત્રી પર પરફોર્મ કરીએ ત્યારે ગિટાર્સ અને ડ્રમ્સ ના એલિમેન્ટ્સ હોય અલોંગ વિથ જેમ આપણે ફોક રંગમાં જેમ એલિમેન્ટ છે. કમ્પ્લીટ એવી ફ્લેવર ના હોય કારણ કે નવરાત્રીમાં એક્સટેન્ડેડ ટીમ હોય સાથે, પણ એ સિવાય થોડુંક અમારું ફ્લેવર તો હોય જ કે ઓકે ખબર પડે કે ઓકે મેઘધનુષનો સાઉન્ડ છે. એકવાર એવું થયું તો ગિટાર્સ ને ડ્રમ્સ ને એ ટાઈપનું ફ્લેવર હતું તો એક રિક્વેસ્ટ આવી ગરબામાં કે ભાઈ સાડાક થઈ જાય કે નાદાન પરિંદે, કારણ કે લોકોને ગિટાર અને ડ્રમ ના સાઉન્ડ થી પેલું એ રિઝેમ્બલ આવે ને રોક ઓન નું. Imagine Sardak and Nadan Parinde played
ઇન યુ કેન નોટ ડુ દેટ. એટલે આવી અતરંગી, અને એ જેવું તેવું ઓડિયન્સ માંથી તો કોઈ કહે તો આપણે થોડું ઇગ્નોર કરી કે ચલો ના જોઈએ, બટ આ તો પેલા કહેવાય ને કે કોર ઓર્ગેનાઇઝર માંથી એક ભાઈ આવીને કે કરો ના કરો, ભાઈ કેમનું થાય યાર, આપણે ગરબા ચાલે છે, તમે 8:30 વગાડવાનું કહો છો ગરબા. So we literally had to Stop pause the Garba show, session. Garba in between for 10 minutes, and we had to perform 4-5 songs for them, and એ આ then we flavor again ના સ્પેસિફિકલી. then we again start off with the Garba thing. એટલે આવું થાય. તો તમે ગરબા અત્યારે કરો છો પરફોર્મ? કરીએ છીએ. એ એક્સપિરિયન્સ કેવો હોય છે જ્યારે તમે ઓસીસ બનાવો છો, ફોક રંગ બનાવો છો, અને એક સાઈડ તમે ગરબા કરો છો? તો ગરબા વાળો એ આખું પ્રિપેરેશનનો ટાઈમ, 1 મહિના 2 મહિનાનું પેલું આખું તમારું રિહર્સલ, અને પછી તો એ કેવું હોય છે સ્વિચ? So we started doing Navratri 4 years back. આની પહેલા અમે લોકોએ 3 season કરી નવરાત્રીની, અને ફર્સ્ટ season અમારી એવી થોડી હતી કારણ કે અમારું એક ઇમેજ છે એક રોક બેન્ડ તરીકેની, લોકોને ખબર છે કે અમારું મ્યુઝિક જે છે એ મે બી ગરબા ફ્રેન્ડલી નથી, કારણ કે તમે 3 કલાક 4 કલાક અગર તમે ગરબાના નોનસ્ટોપ ગરબાના પેલા તાલ પર ઝૂમવાના હો, અને અમે જ્યારે જે વસ્તુ કરી છે એ એકદમ ફોક ફ્યુઝન છે. તો પહેલા તો એ એક લોકોના મગજમાં એક ઇમેજ બની ગઈ હતી કે પ્રોપર કે યાર આ આપણે લોકો ચાલતા કેવી રીતે કરી ટ્રેડિશનલ 2 તાળી શકશે? 3 તાળી ગરબા કઈ રીતે આખું થશે આ ફ્લેવરમાં. સો ફોર ધ ફર્સ્ટ યર અમે લોકોએ કર્યું એ વખત અમે લોકોએ એકચ્યુઅલી જેન્યુઅનલી બહુ જ મહેનત કરી એની પાછળ, કારણ કે અમારો એક બહુ જ મોટો ટાસ્ક હતો કે અમારે અમારી ફ્લેવર પણ ઇન્ટેક્ટ રાખવી છે, કે જે અમારો સાઉન્ડ છે. ઓલ્સો વી ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ જે લોકો રમી રહ્યા છે એ લોકોને, કારણ કે કંઈક પણ આમ તેમ થયું ને એ લોકોની લય તૂટી જાય, અને લય તૂટી જાય એટલે ગરબા વિખરાઈ ગયા. તો અમારા માટે એ બહુ મોટો ટાસ્ક હતો એ વખતે કે અમારું સાઉન્ડ ઇન્ટેક રાખી અને 3-3.5 કલાક 4 કલાકનું લિસ્ટ તૈયાર કરવું, 2 સેટ બનાવવા. અને ફર્સ્ટ યર જ્યારે અમે લોકોએ કર્યું ત્યારે અમે વી વર પરફોર્મિંગ ઓલ 9 days એટ સેમ વેન્યુ. ઓકે. તો ઓડિયન્સ પણ રિપીટ હોય, તો પાછું એમાં દરરોજ અલગ સેટ બનાવો, નવા ગરબા લાવો. સો ફર્સ્ટ યરમાં અમે લોકોએ બહુ જ મહેનત કરી. અંદરથી થોડુંક હતું પેલું ધક થતું હતું કે યાર આ જો થયું તો સરસ, નહીં તો છેલ્લી નવરાત્રી. પણ દેન મહેનત રંગ લાવી. એ પહેલો જ દિવસ કે ફર્સ્ટ ડે જ્યારે અમે પરફોર્મ કર્યું 4 વર્ષ પહેલા, અને એ દિવસે લોકોએ વી હેવ ઇન્ટરવ્યુઝ એ લોકોના અમે રાખેલા લોકોને કે તમારો એક્સપિરિયન્સ શું રહ્યો. અને અગેન પેલી જ વાત કે અમે 2009માં પહેલી વાર પરફોર્મ કર્યું 4 ઓરિજિનલ ગીતોને, લોકોને મજા આવી, અમને મજા આવી. સેમ ફિલિંગ, ઓકે ગોઈંગ ગુડ, મજા આવે છે, લોકોને મજા આવી. અને જે અમે વિચાર્યું હતું એ રીતે એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કર્યું. તો એ 4 વર્ષ પહેલા એ પ્રિપેરેશન હતી, એની મહેનત હતી. અત્યારનું રૂપ આખું અલગ થઈ ગયું છે. અત્યારના ટ્રાન્ઝિશન, અત્યારના ફ્લેવર્સ, અત્યારના કહેવાય ને કે એના અપડાઉન્સ જે અમે ગરબાના લઈએ છીએ એ બહુ જ રિફાઇન્ડ થઈ ગયા છે અત્યારે. તો અત્યારે આઈ વુડ ઇન્વાઇટ યુ ઇન વન ઓફ આર, તમે બરોડાથી એકાદ દિવસ દાદાના ગરબા છોડીને આવજો. કે બરોડાના ગરબાને બહુ જ બધું એવું પેલું દાદાને તો કોઈ ના પહોંચી શકે. કોમ્પિટિશન ચાલે છે અમદાવાદ બરોડાના ગરબા વચ્ચે કે આ બેસ્ટ છે, આ બેસ્ટ છે. ઓફકોર્સ બરોડાના ગરબાને કોઈ પહોંચી ના વળે, કારણ કે એ ઓન ધ બેઝિક ઓથેન્ટિસિટી સાથે થાય છે. અમદાવાદના ગરબા વધારે કમર્શિયલ એન્ડ પર વધારે થાય છે. પણ તમે આવો, આઈ વુડ સેન્ડ યુ ધ ઇન્વાઇટ્સ. એક દિવસ આવો અને તમે કહો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, કારણ કે અમને તો બહુ મજા પડી રહી છે સો ફાર. 4થા વર્ષમાં આ વર્ષે અમે કદાચ મેક્સિમમ શોઝ કરશું આ છેલ્લા 4 વર્ષના ગરબાના, અને વી આર લુકિંગ ફોરવર્ડ કે આ વર્ષે પણ લોકો એટલી જ એન્જોય કરે. તમે લોકો પણ આવજો. અમારું આખું જ જે કાર્યક્રમનું લિસ્ટ છે ને, સ્કેડ્યુલ, નવરાત્રી શેડ્યુલ અમે ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈશું. પ્લીઝ ડુ કમ, મજા આવશે. સો યસ, ટુ એન્ડ તમારો એક ફેવરેટ ગરબો વિચ યુ વુડ લાઈક ટુ? એ કદાચ ફોક રંગ સિઝન 2માં તમને કદાચ સાંભળવા મળે ફ્રેશ અરેન્જમેન્ટ સાથે, તો એ અમે સંભળાવશું. તો ઓકે,
માતું 14 ભુવનમાં રહેતી, માતું 14 ભુવનમાં રહેતી, ઉડણમાં આભ લેતી, માતું 14 ભુવનમાં રહેતી, ઉડણમાં આભ લેતી, છોરુડાને ખમ્મા કહેતી માં, ઓ માં, ઓ માં છોરુડાને ખમ્મા કહેતી માં, મોગલ માડી, છોરુડાને ખમ્મા કહેતી માં, મોગલ માડી, લડી લડી પાય લાગુ એ દયાળી દયા રાખું માં, મોગલ માડી, લડી લડી પાય લાગુ એ દયાળી દયા રાખું માં, મોગલ માડી, માતું 14 ભુવનમાં રહેતી. क्या बात है यार, मजा आई गई. થેન્ક યુ so Yes, so thank you very much. મોસ્ટ વેલકમ. અમને પણ બહુ મજા આવી આટલી બધી વાતો બહુ જ કરીને, મજા આવી. મ્યુઝિક બાબતે, જર્ની બાબતે, અને લુકિંગ ફોરવર્ડ કે તમે આનાથી સારા અને મોટા ઇન્ડસ્ટ્રી વાઇડ પોડકાસ્ટ કરો, એવી તમને શુભેચ્છાઓ. Thank you.